કે એક સાવ ગ્રાઉન્ડ લેવલની વ્યક્તિ જ્યારે કોઈ ઇન્ટરનેશનલ સ્ટેજ ઉપર, ગ્લોબલ સ્ટેજ ઉપર આખી દુનિયાની સામે જ્યારે ભારતને રિપ્રેઝેન્ટ કરવાનો મોકો મળે તો એ આખું જે ફિલિંગ છે ને, બાય હાર્ટ કંઈક અલગ જ લેવલ છે. અમે હતા 360 લોકો, પણ 145 કરોડ લોકોની ફેસ વેલ્યુ લઈને અમે ગયા. અમને 8-10 લોકો પૂછે, યુ આર ફ્રોમ ઇન્ડિયા? વાવ, ધેટ ઇઝ અ વેરી બ્યુટીફુલ કન્ટ્રી. કેન આઈ ટેક અ સેલ્ફી વિથ યુ? હું તમારી સાથે એક ફોટો પાડી શકું? ભારત કેટલો સુંદર છે. વર્લ્ડ યુથ ફેસ્ટિવલ છે અને તમારી રીતે આખી રશિયાની યાત્રા છે, એમાંથી તમારામાં શું બદલાવ આવ્યો? વિદેશની ધરતી ઉપર આપણે જ્યારે દેશને રિપ્રેઝેન્ટ કરીને આવીએ ને, પર્સનાલિટીમાં છે, બિહેવિયરમાં છે, એ બહુ બધો ચેન્જીસ આવ્યો. ના, આ મને દિલથી કન્ટેન્ટ ગમ્યું. અને એ કન્ટેન્ટ ક્યારે આમ વાયરલ ન ગયું હોય તો તમને એવું કંઈ દુઃખ ત્યારે અનુભવ થયો છે? તો એ એવું નથી કે મારે દુનિયાને દેખાડીને એમાં મિલિયન્સ ઓફ વ્યૂઝ છાપી લેવા છે કે ફોલોઅર લઈ લેવા છે, એવું નથી. એના માટે હું નથી બનાવતો. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હોય, એક વિડીયોમાં મિલિયન વ્યૂ આવી ગયા અને બીજા વિડીયોમાં 500 વ્યૂ આવ્યા તો એ ઓકે છે. એ જર્ની એન્જોય કરવાની છે. ઇન્ફ્લુએન્સિંગ કે વોલેન્ટરી? વોલેન્ટરિંગ વધારે પસંદ કરું. બીજાને કોઈને ઇન્ફ્લુઅન્સ કરવા કરતાં હું પોતાને ઇન્ફ્લુઅન્સ કરવાનું, પોતાની જાતને ઇન્ફ્લુઅન્સ કરવાનું, અને એનાથી પણ વધારે કહેવા માગું છું કે ઇન્ફ્લુઅન્સ કરવું હોય ને તો ઉપરવાળાને ઇન્ફ્લુઅન્સ કરવાનું ટ્રાય કરજો. દ્વારિકાના નાથ કાળિયા ઠાકોરને ઇન્ફ્લુઅન્સ કરવાની ટ્રાય કરો. એક વસ્તુ કરો, જો તમારે કોન્ટેન્ટ ક્રિએટરમાં આગળ વધવું છે, કરિયર બનાવવું જ છે, તો એ છે કે એ પોઝિટિવિટી લાવવાનો પ્રયાસ કરો. સો રામ રામ ડાયરાને આજે આપણા સ્ટુડિયોમાં એઝ અ ચીફ ગેસ્ટ તરીકે આવી ચૂક્યા છે, જે એક ઇન્ફ્લુએન્સર્સ નથી બટ એક યુથ લીડર છે, સાથે સાથે કન્ટેન્ટ સ્ટ્રેટેજિક પણ છે. અને એક બહુ મસ્ત વાત જાણવા મળી હમણાં જ રિસન્ટલી, જે પોતે એક છે ને સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ પણ છે. અને આજે આપણે એમને સ્પેશિયલ તમારા માટે બોલાવ્યા છે કે જ્યારે કોઈ કન્ટેન્ટ ક્રિએશન્સ અને એની સાથે સ્પિરિચ્યુઅલિટી કેવી રીતના વર્ક કરતી હોય છે એની આપણે ડિટેલ્સમાં જાણકારી લેશું એમની પાસેથી. સો આવો બધા આપણે સાથે મળીને જાણીએ. સો પ્લીઝ વેલકમ મિસ્ટર જયદીપ સખિયા. થેન્ક યુ વેરી મચ. સ્વાગત છે તમારું ક્રિએટર સ્ટુડિયોમાં. અને એઝ અ હોસ્ટ હું કેવલ કોરાટ. આજે બહુ ટૂંકમાં કહેવાય ને કે સારી એવું તમારી પાસેથી નોલેજ લેવા માગીશ આજે. સો આજે ઘણા બધા મિત્રોને તમારા વિશે જાણવા પણ મળશે અને તમારી જે અમૂલ્ય જ્ઞાન છે, જે વેલ્યુએબલ નોલેજ, એ પણ લોકોને મળશે. તો જ્યારે તમે આ જર્ની સ્ટાર્ટ કરી તો ત્યારે એવી કઈ પોસ્ટ હતી કે કઈ રીલ હતી કે જે તમે એને કહેશો કે ભાઈ મારી જર્ની હવે સ્ટાર્ટ થઈ છે, તો એના વિશે થોડુંક જણાવો કે તમારી જર્ની શું રહી હતી? જી કેવલભાઈ, પહેલાં તો આપનો ખૂબ ખૂબ આભાર કે આપે આપણા ક્રિએટર સ્ટુડિયોમાં મને આમંત્રણ આપ્યું અને આ સરસ મજાના પોડકાસ્ટમાં મારું જે નોલેજ છે, મારો એક્સપિરિયન્સ છે અને આપની ઓડિયન્સ સુધી શેર કરવાનો મને મોકો આપ્યો, બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું મારા પહેલા વિડીયોની વાત કરું કેવલભાઈ, તો 2018માં, જો કે એ સમય એટલો બધો સોશિયલ મીડિયાનો કે ફેસબુક ઇન્સ્ટાગ્રામનો હતો પણ નહીં, તો મને જે કાંઈ પણ આમ થોડું ઘણું નોલેજ હતું એ નોલેજને મેં કીધું હાલો આપણે શેર કરી. તો ફેસબુક ઉપર મેં વિડીયો એક લાઈવ કર્યો ને, તો એમાં મેં અમુક રિયલ લાઈફ એક્ઝામ્પલ, રિયલ લાઈફ કે એની અંદર જે બી આપણી લાઈફમાં પ્રોબ્લેમ્સ હોય તેનું સોલ્યુશન કેવી રીતે આવે, તો એના ઉપર થોડીક ચર્ચા કરી હતી. તો ઘણી બધી કોમેન્ટ્સ આવી કે આવું તો મારી લાઈફમાં થાય છે, આવો પ્રોબ્લેમ તો મને છે, આવો પ્રોબ્લેમ તો મને છે, આનું સોલ્યુશન આપો. તો ત્યાંથી સ્પાર્ક થયો અને જર્ની એ ત્યાંથી સ્ટાર્ટ થઈ. ઓકે. એ જર્નીમાં જ્યારે તમે સ્ટાર્ટ કરી ત્યારે તમને એવું લાગ્યું હતું કે એવી ફિલિંગ હતી કે ભાઈ ના હું ઇન્ફ્લુએન્સર હવે બનીશ? ના, મને ઇન્ફ્લુએન્સરનું તો કોઈ એવું નહોતું કે આપણે ઇન્ફ્લુએન્સર બનવું છે કે આ ફિલ્ડમાં જવું છે, પણ એક હતું કે આપણી પાસે કંઈક નોલેજ છે તો ચાલો આપણે શેર કરીએ, જ્યાંથી બી આપણે શીખેલું છે તો એ જે શેર કરવાના ઓલાથી, કારણ કે જ્ઞાન છે ને એ આપવાથી વધે. રાઈટ. તો એ ઉદ્દેશથી આપણે કર્યું હતું. અને હજી પણ અત્યારે આ સમયે પણ અને ભવિષ્યમાં પણ હું ઇન્ફ્લુએન્સર મારી જાતને લેબલ આપવા નથી માંગતો. કે જે મારી પાસે જ્ઞાન છે ને એ જસ્ટ મારો એક્સપિરિયન્સ છે, મેં ક્યાંકથી લીધેલું છે, એના માટે મેં મારો સમય, પૈસા, જે કંઈ પણ બધું ખર્ચ કરેલું છે, મારી ઉર્જા ખર્ચ કરેલી છે, તો એ જે કંઈ પણ મને જ્ઞાન મળેલું છે તો એ કદાચ હું કોકને વેચું છું, શેર કરું છું, તો એનાથી એનો તો ફાયદો થાય જ છે, પણ સાથે સાથે મારું પણ એ જ્ઞાન વધે છે.
પછી એક તમે ગોકલ ગુજરાતી તરીકે પણ ઓળખાવ છો, જી. તો એની પાછળનો શું સંદેશ છે? લોકલ ગુજરાતી પાછળનો સંદેશ એવો છે કે મારું છે ને જે બેકગ્રાઉન્ડ છે એ ગામડાનું છે. આઈ એમ ફ્રોમ વિલેજ બેકગ્રાઉન્ડ. જામનગર જિલ્લાનું કાલાવડ તાલુકાનું લક્ષ્મીપુર ગામ, ત્યાંથી હું બિલોંગ કરું છું, ત્યાંથી હું છું. તો નાનપણથી જે કંઈ પણ ઉછેર હોય એ ગામડાની દેશી સ્ટાઇલમાં થયો હોય, અને પછી જ્યારે શહેરમાં ભણવા માટે કે કામ કરવા માટે આવ્યા હોય તો પછી થોડું ઘણું ચેન્જીસ આવે લાઈફની અંદર. તો કેવું હોય કે અહીંયા સિટીમાં આવ્યા પછી આ સિટીની લાઈફસ્ટાઈલ સાથે સેટ ન ના થાય, થાય. તો થોડુંક ગામડાનો રન રહેતો હોય. તો ક્યાંક ક્યાંક મિત્ર સર્કલમાં કે કોલેજ ફ્રેન્ડ સર્કલમાં કે એવું પાછળથી જાણવા મળતું કે આ તો ગામડિયા જ હોય. પણ એ ત્યારે પછી એ સ્પાર્ક એવું એ અંદર લાગી આવ્યું કે આ ભલે ને ગામડિયા તો ગામડિયા જ આવી રીતે લોકો પાછળથી વાતું કરે, પણ એ ગામડિયા જ એક વખત દુનિયાને છે ને બતાવી દેશે કે એ ગામડિયામાં શું તાકાત છે. શું વાત છે, બહુ મોટી વાત તમે કહી દીધી. પણ ત્યારે કોઈ આઈડિયા નહોતો કે શું કરવું શું ન કરવું, પણ ત્યારથી એક સ્પાર્ક હતો કે આ લોકો જે પોતાની જાતને વધારે ઈગોમાં સમજે છે કે એની પાસે વોટેવર પૈસા હોય કે જાજુ નોલેજ હોય કે સારી લાઈફસ્ટાઈલ હોય, વોટેવર, પણ એક હતું અંદરથી કે મારી પાસે જે છે તો ભલે તમને અત્યારે વેલ્યુ નથી, મારી પાસે જે મારું બેસ્ટ છે, મને એનો ઈગો નથી પણ બેસ્ટ છે. ગુડ પોઈન્ટ. અને આજકાલ આવા જે વિચારો છે એ બહુ ઓછા જોવા મળતા હોય છે કે જેની પાસે જે છે ને એમાં એ સેટિસ્ફાઈડ હોય. બિલકુલ. અને એક એને જ લઈને એ આગળ વધતા હોય. બિલકુલ. કાંઈ વધારાનું કોઈ દેખાડવાની કોઈ વાત નથી. એમ અમે તો તમને થોડા વધારે સમયથી ઓળખીએ છીએ તમને. તો તમારું જે NSS વોલેન્ટિયર તરીકે તમે જ્યારે જોડાણા NSSમાં, અને ત્યાંથી લઈ અને રિસન્ટલી હમણાં તમે રશિયા ગયા ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવા માટે, તો એ જર્ની થોડીક તમે શેર કરો કે એ ત્યાંથી લઈને આ સફર કેવી રીતના થઈ, ત્યાંથી જે સોફ્ટ વોઇસથી લઈને તમે પાવરફુલ જર્ની તમે બનાવી એના વિશે થોડુંક તમે શેર કરો. હું પહેલાં તમને થોડી વાત NSS વિશે કહીશ. NSS છે ને, હું જ્યારે ગામડે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો તો અમારા ગામમાં NSSની જે તે હાઈસ્કૂલમાંથી કે કોલેજમાંથી, જે તે નજીકની હાઈસ્કૂલ કે કોલેજ હોય ત્યાંથી એક વખત કોઈ સ્ટુડન્ટનું ગ્રુપ આવેલું હતું, અને એ લોકોએ, મને ત્યારે ખબર નહોતી NSS શું છે, એ લોકોએ ગામની સફાઈ કરીને, સ્કૂલની સફાઈ કરીને, થોડા ઘણા વૃક્ષો વાવ્યા, અને પછી ગૌશાળા અને જે બધા એનિમલ હોય તો એના માટે હેલ્થના કેમ્પ કર્યા, અને એવું બધું એને ઘણું બધું કામ કર્યું, બ્લડ ડોનેશન કેમ્પ ને, એટલે એક્ટિવિટી એ લોકો કરતા હતા. ત્યાં સ્કૂલમાં જ રહેતા હતા, એ લોકો પોતાનું જે ભોજન છે તો જાતે જ બનાવતા હતા. તો મને થયું આ ચાલુ કંઈક નવીન છે, આ શું છે, ત્યારે સમજાણું નહીં, ત્યારે મારી પાસે જવાબ બી નહોતો. અને પૂછ્યું અમારા શિક્ષકોને તો કે NSS કેમ્પવાળા છે, રાષ્ટ્રીય સેવા યોજના. કીધું હશે કંઈક યોજના હશે સરકારશ્રીની, પણ હાલો જતું રહ્યું. પછી જ્યારે હું કોલેજમાં આવ્યો 2014માં રાજકોટમાં, તો અમારા કોલેજમાં પણ એક ડિક્લેર થયું કે NSS કેમ્પ થવાનો છે, તો એમાં જે વિદ્યાર્થીઓને ભાગ લેવો હોય એ NSS પ્રોગ્રામ ઓફિસરને મળે. એટલે હું તરત જ પ્રોગ્રામ ઓફિસરને મળવા ગયો મારા, એટલે કીધું કે મારે આ NSS કેમ્પમાં ભાગ લેવો છે. એટલે સાહેબે પૂછ્યું કે તારી સ્કિલ શું છે બેટા? એટલે મેં કીધું સર આમાં કાંઈ મારી એવી કાંઈ સ્પેશિયલ સ્કિલ નથી, પણ આમ તમે જે કંઈ પણ કામ સોંપશો અથવા તો જે કંઈ પણ એક્ટિવિટી આપશો આપણે કરી લેશું. કે કાંઈ વાંધો નહીં, અહીં બેસી જાઓ. પછી થોડીક વાર સાહેબે બેસાડ્યો. પછી જે કંઈ પણ બીજા બધા જે સારી ક્વોલિટી સ્ટુડન્ટ હોય, જેની પાસે કંઈક સ્કિલ હોય, સારી આવડત હોય, એવા બધા સ્ટુડન્ટ આવતા હતા, ને સાહેબ એને બધા પ્રશ્નો પૂછતા હતા, ને એ લોકોના ફોર્મ ભરતા હતા, ને બધું એવું થતું હતું. એટલે આપણે જોયું થોડીક વાર, એટલે મને સમજાઈ ગયું કે આમાં સ્કિલ બી જોઈ, લીડરશિપ બી જોઈ, ટેલેન્ટ બી જોઈ, અને એવું કાંઈ નથી તો ઇટ ઇઝ ઓકે, તો એ બધું ત્યાંથી આવડી જશે. એટલે એવી રીતે NSSના જે સ્પેશિયલ કેમ્પ્સ હોય એમાં પહેલી વખત જવાનું થયું, ને ત્યાંથી જે બધી સ્કિલ્સ છે, લીડરશિપ સ્કિલ્સ કહેવાય, કોમ્યુનિકેશન સ્કિલ કહેવાય, કારણ કે એક NSS વોલેન્ટિયર તરીકે તમારે કોઈ એક અજાણ્યા ગામમાં અજાણ્યા લોકો સાથે ત્યાં 10 દિવસ રહેવાનું છે. ત્યાં એ ગામમાં રહીને તમારે અલગ અલગ સોશિયલ એક્ટિવિટી કરવાની છે, જેમ કે બ્લડ ડોનેશન કેમ્પ હોય, પછી એજ્યુકેશનલ અવેરનેસ હોય, પછી લાઈક ટ્રી પ્લાન્ટેશન વૃક્ષારોપણ હોય, પછી એનિમલનું હેલ્થ ચેકઅપ કેમ્પ હોય, પછી હ્યુમનનો એટલે કે માણસોનો કંઈક રોગ નિદાન કેમ્પ હોય. તો આ બધું કરવાનું છે, લોકોને અવેર કરવાના છે, જાગૃત કરવાના છે, પ્લસ આપણી ભારતીય સંસ્કૃતિ, જે કંઈ પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં દુહા, ભજન, છંદ, રાસ, ગરબા, એના પણ ત્યાં પ્રોગ્રામ કરવાના છે. હવે આના માટેનું જે કંઈ પણ મેનેજમેન્ટ ગ્રાઉન્ડ લેવલથી લઈ અને સ્ટેજ લેવલ સુધીનું બધું જ, એમાં બધા એનું ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વમેન્ટ આવે.
મને એવું લાગે છે ઘણા લોકોએ એનએસએસ નું નામ પણ પેલી વખત સાંભળ્યું હા, હશે. પહેલી વખત સાંભળ્યું હોય, અને બરાબર છે. સારું થયું તમે આટલું નોલેજ શેર કર્યું કે ભાઈ એનએસએસમાં કેવી કેવી એક્ટિવિટીઝ થતી હોય છે, યસ, અને એ એનએસએસમાં કેવી કેવી સ્કિલ્સ આપણને મળતી હોય છે, યસ. કે જેમાં તમે એઝ અ યુથ લીડર છો તો એ સ્કિલ્સની તમને ક્યાંક ને ક્યાંક નીડ બિલકુલ. પડશે એવું દેખાય છે, ઇન ફ્યુચર પણ પડે એવું દેખાય છે, અને ઓબ્વિયસલી કે અત્યારે પણ તમે સ્કિલ્સની યુઝ કરતા હશો. એટલે આવા એનએસએસના અલગ અલગ કેમ્પ હોય, પછી એ કેમ્પમાં જે સ્ટુડન્ટનું સારું પરફોર્મન્સ હોય એમને નેક્સ્ટ લેવલનો કેમ્પ હોય, લાઈક ડિસ્ટ્રિક્ટ કેમ્પ હોય, એમાં મોકલે કોલેજમાંથી. પછી ડિસ્ટ્રિક્ટ કેમ્પમાં જેનું સારું પરફોર્મન્સ હોય, મતલબ પરફોર્મન્સ મીન્સ કે કોઈ એવો પર્ટિક્યુલર ક્રાઇટેરિયા નહીં, પણ ઓલરાઉન્ડર તમે, લાઈક લીડરશિપમાં બી તમારું એક સારું એવું વર્ક છે, સફાઈ મતલબ ક્યાંય બી સફાઈ કરવાની છે, સ્વચ્છતા અભિયાન પ્રોજેક્ટ છે તો એમાં બી તમારું સારું એવું ઇન્વોલ્વમેન્ટ છે, ટીમ વર્ક બી તમારું સારું એવું છે, તમને એન્કરિંગ, માઇક્રોફોન આ બધું બી તમને આવડે છે, લાઈક તમારી કંઈક ને કંઈક સ્કિલ્સ જે છે અથવા નથી તો બી તમે એને બહાર લઈ આવવાનો પ્રયાસ કરો છો. તો આ જે બધું આવે છે એનએસએસમાંથી એટલે આવે છે. ત્યાં કન્ટેન્ટ ક્રિએટરની જે બી સ્કિલ્સ કન્ટેન્ટ ક્રિએટરને ત્યાં ખરેખર જરૂરિયાત ડેવલપ હોય થાય. યસ, તો એ પણ ત્યાં સ્કિલ્સ ડેવલપ થતી હોય છે. યસ થાય, 100% ઓકે. થાય. કારણ કે કન્ટેન્ટ ક્રિએટર માટે શું હોય કે પબ્લિકની સામે બોલવાનું છે, અથવા તો પબ્લિક રિલેટેડ બી એનું મેઇન શું છે, સ્ટેજ સ્પીચ, ફિયર. પબ્લિક સ્પીકિંગ છે અને સ્ટેજ ફિયર હશે કે ભાઈ હું કેમેરાની સામે બોલીશ તો કેવો લાગીશ, લોકો શું કહે છે, રાઈટ. અથવા તો પબ્લિકમાં ક્યાંય કન્ટેન્ટ ક્રિએટર ક્યાંય માર્કેટમાં છે ને ચારે બાજુ પબ્લિક છે ને એ ન્યા જઈને કેમેરો આમ કરે છે, તો હું અહીંયા બોલીશ તો લોકો મને જોઈએ, આવું વિચારે. તો ઈ એનએસએસ કેમ્પમાં જાય, જો એને કોલેજ દરમિયાન આવું કંઈ આવતું હોય કે તો જાય, અને આવા કેમ્પમાં જાય તો ઈ ખરેખર ઈ સ્ટેજ ફિયર શું છે ને ઈ ભૂલી જાય. આ પાવર છે. તમે એઝ અ એનએસએસ વોલિયન્ટર તરીકે તમે જોડાયા હતા જ્યારે જે તે સમયે, ઈ જર્નીથી જે તમારી શરૂઆત થઈ ત્યાંથી લઈને રિસન્ટલી તમે હમણાં કંઈક રશિયા પણ જે આપણો વર્લ્ડ યુથ ફેસ્ટિવલ હતું, જે એઝ અ યુથ લીડર તરીકે તમે ત્યાં ગયા હતા, તો એ જર્ની કેવી હતી તમારી, અને એ જર્નીમાં કેવા કેવા ચેલેન્જીસ પણ તમને રહ્યા, અને શું તમને ફીલ થયું એઝ અ ઇન્ડિયા માટે કે એઝ અ દેશને રિપ્રેઝેન્ટ કરવા માટે આપણા, તો એવું તો શું એ જર્નીમાં થયું હતું? તો મારી એનએસએસથી લઈને રશિયા સુધીની જે જર્ની છે એમાં એનએસએસનો તો બહુ મોટો રોલ છે જ, પણ સાથે સાથે હું જે કંઈ પણ મારી સ્પિરિચ્યુઅલ એક્ટિવિટી, મેડિટેશન ને જે બધું કરું છું એનો પણ બહુ બધો રોલ છે. હવે જે મારું જે રશિયા ગયો ને જે દેશ પ્રત્યે ને જે બધો એક્સપિરિયન્સ ને ફિલિંગ છે એની થોડી વાત કરું તો કેવું છે કે એક સાવ ગ્રાઉન્ડ લેવલની વ્યક્તિ જ્યારે કોઈ ઇન્ટરનેશનલ સ્ટેજ ઉપર, ગ્લોબલ સ્ટેજ ઉપર આખી દુનિયાની સામે જ્યારે ભારતને રિપ્રેઝેન્ટ કરવાનો મોકો મળે તો એ આખું જે ફિલિંગ છે ને બાય હાર્ટ કંઈક અલગ જ લેવલનું હોય. કદાચ એ મારા શબ્દોમાં અહીંયા ઓડિયન્સની સામે કદાચ એક્સપ્રેશન નહીં થઈ શકે, પણ એ જે વાઇબ્સ છે ને તમે મારા વોઇસમાં કે મારી આંખમાં તમે જોઈ શકશો, એ લેવલનું ફિલિંગ હતું. હવે થોડોક એક્સપિરિયન્સની વાત કરું તો કેવું હતું કે ભાઈ ભારત છે ને, આપણે ભારતમાં રહેતા હોય ને એટલે એમ કે ભાઈ આપણે તો રસ્તા ખરાબ છે ને, રોડ ખરાબ છે ને, પેલી સરકાર આવે ને ફલાણું ઢીકણું. આપણે કોઈ પોલિટિકલ વાત નથી કરતા, પણ રિયાલિટી કહું છું કે ભાઈ આપણે તો આ પ્રોબ્લેમ છે ને, ઓલું છે ને, તે છે. ઓકે છે, પ્રોબ્લેમ છે, ચાલો એક્સેપ્ટેડ, સ્વીકાર્યું કે પ્રોબ્લેમ છે. પણ એક દેશ લેવલની વાત કરીએ તો એ જે દેશમાં રહીએ છીએ એની કદર નથી હોતી કે ભાઈ આનાથી તો ભાઈ વિદેશવાળાને સારું, આનાથી તો પાકિસ્તાનવાળાને સારું, આનાથી તો અમેરિકાવાળાને કેવું સારું. આવી વાતો બી ઘણા લોકો કરતા હોય છે, એમને મજાકમાં બી કરતા હોય છે. પણ એ હું જ્યારે અહીંથી અમે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટમાં બેઠા ને ત્યારે એ અમારું જે આપણું જે ટ્રેડિશનલ કોસ્ચ્યુમ, આપણા જે આપણા પહેરવેશ હતો અમારો, એ ટ્રેડિશનલ પહેરવેશ અને અમારા હાથમાં જે તિરંગા ફ્લેગ હતા ને ફ્લાઇટમાં બેઠા ત્યારે, એ જોઈને એ જે અમારા એર હોસ્ટ્રેસ અને કેબિન ક્રૂ મેમ્બર ને પાયલોટ ને જે બધા હતા ને એ ઘડીક તો શોક થઈ ગયા. થોડીક વાર તો જોતા રહી ગયા બધા કે આ શું છે, આ કોણ છે આ લોકો. પછી જ્યારે પ્લેન પ્લેન જ્યારે ઉડી ગયો ને બધું પ્રોપર સેટ થઈ ગયું એટલે એ એર હોસ્ટેસ ને એની ટીમ ક્રૂ મેમ્બર આવીને કે ભાઈ અમારે તમારા ફ્લેગ સાથે ફોટા પડાવવા છે. આ પહેલું પ્રાઉડ. આ ઇન્ડિયાની વેલ્યુ આ છે. ઇન્ડિયાની વેલ્યુ છે. એટલે બરાબર સમજો કે આપણે અહીંયા ગલીમાં બેઠા બેઠા કે અહીંયા જ્યાં બી હોય, આપણે જે બી લોકો વાત કરતા હોય, કાંઈ વાંધો નહીં, કરવી જોઈએ. પણ એક જે ઇન્ડિયાની વેલ્યુ છે ને એ આપણને ખબર હોય છે કે આપણે જે દેશમાં રહીએ છીએ ને એ દેશની શું તાકાત છે. હવે એ જ વસ્તુ અમે જ્યારે ત્યાં રશિયાના એરપોર્ટ ઉપર લેન્ડ થયા, ત્યાં અમારું વિમાન ઉતર્યું, તો એ ત્યાંના રશિયાના લોકો એના જે કંઈ પણ ટ્રેડિશનલ પારંપરિક ગીત, જે કંઈ પણ ગીત ને સંગીત ને જે કંઈ પણ ડાન્સ હોય
એ રીતે અમારું સ્વાગત થયું. પછી અમારા હોટલે પણ એ રીતે સ્વાગત થયું. એટલે એ સ્વાગત જે તમે જોયું હોય કે આપણે વડાપ્રધાન મોદી સાહેબ કોઈ દેશમાં જાય છે તો એ જે તે દેશના લોકો કેવી રીતે સ્વાગત કરે છે, આ લેવલનું સ્વાગત થયું. હજી એથી આગળ વાત કરું, 7 દિવસ રશિયાના વર્લ્ડ યુથ ફેસ્ટિવલમાં 7 દિવસ મારા હાથમાં મારી સાથે આપણો રાષ્ટ્રધ્વજ સાથે જ અમે રાખતા. કારણ કે એક આપણે કેવું છે કે આપણા દેશનું નામ લઈ ગયા છીએ. અમે હતા 360 લોકો, પણ 145 કરોડ લોકોની ફેસ વેલ્યુ લઈને અમે ગયા હતા. અને એના માટે અમને અગાઉ પણ બહુ સારી રીતે પ્રિપેર કરવામાં આવ્યા હતા ગવર્મેન્ટ દ્વારા, કે તમે તમારા લોકોનું જે સિલેક્શન થયું છે ને, એ પર્ટિક્યુલર કોઈ એમનેમ સિલેક્શન નથી થઈ ગયું. અમે તમારા લોકોનું નામ એમનેમ આમાં નથી નાખી દીધું. તમે જ્યાં જઈ રહ્યા છો ત્યાં જે તમારે કામ કરવાનું છે એનો સ્પેસિફિક આ એજન્ડા છે, તમારે આની ઉપર જ કામ કરવાનું છે. તો સ્પેસિફિક અમને એ પ્રકારે ગવર્મેન્ટ દ્વારા ટ્રેનિંગ આપેલી હતી. જે તમે કીધું કે 360 જણા હતા, તો એમાંથી ગુજરાત લેવલે તમે એકલા જ હતા? ગુજરાત લેવલે હું એકલો નહોતો. ગુજરાતમાંથી 13-14 જણાની ટીમ હતી, જે અલગ અલગ સોશિયલ વર્ક છે, બિઝનેસ એક્સપર્ટ છે, પોલિટિકલ એક્સપર્ટ છે, એવી રીતે અલગ અલગ એક્સપર્ટ્સ હતા ગુજરાતમાંથી જે સિલેક્ટ થયેલા. પણ હા, સૌરાષ્ટ્રમાંથી અને રાજકોટમાંથી હું એક જ હતો. ઓકે. તો જ્યારે તમે જે વાત કરી એની ઉપરથી હું એવું કહું છું કે જ્યારે આપણે કોઈ આપણા દેશ છોડીને કોઈ બીજા દેશમાં જ્યારે જઈએ છીએ ત્યારે એકચ્યુઅલ આપણને ખબર પડે છે કે જે આપણા પ્રધાનમંત્રીએ આપણી વેલ્યુ ક્યાં સુધી પહોંચાડી દીધી. બિલકુલ. કારણ કે અમે 7 દિવસ જે મારા હાથમાં ફ્લેગ હતો ને, તો અમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે હોટલમાંથી બહાર નીકળીને અમે અમારું વર્લ્ડ યુથ ફેસ્ટિવલનું સ્ટેડિયમ છે ત્યાં સુધી જઈએ ને, તો ત્યાં સુધી પહોંચવામાં તો લગભગ 15-20 મિનિટ લાગે. અલગ અલગ બસ હોય, અમારા બધી વ્યવસ્થા હોય. તો એટલામાં અમને 8-10 લોકો પૂછે, યુ આર ફ્રોમ ઇન્ડિયા? વાવ, ધેટ ઇઝ અ વેરી બ્યુટીફુલ કન્ટ્રી. કેન આઈ ટેક અ સેલ્ફી વિથ યુ? હું તમારી સાથે એક ફોટો પાડી શકું? ભારત કેટલો સુંદર દેશ છે. એક જમાનામાં કંઈક અલગ સિચ્યુએશન હતી અને હવે એની કંઈક સિચ્યુએશન અલગ છે. કે એ વિદેશીઓ, એ ધોળિયાઓ કે જેને આપણા દેશ ઉપર 200-300 વર્ષ રાજ કર્યું, આજે એ જ વિદેશીઓ, એ જ ધોળિયાઓ આપણા દેશનો રાષ્ટ્રધ્વજ જોઈને, અમારા હાથમાં જે રાષ્ટ્રધ્વજ હોય એ જોઈને, અમારા કપડાં જોઈને, અમારા જે ટ્રેડિશનલ કોસ્ચ્યુમ જોઈને એવું કહેતા કે શું ઇન્ડિયા દેશ છે. મારું સપનું છે ઇન્ડિયા આવવું, પણ અનફોર્ચ્યુનેટલી મારી પાસે એટલા મની નથી કે કોઈ પણ કારણસર હું ત્યાં ઇન્ડિયા આવી શકતો નથી કે આવી શકતી નથી. ગુડ ઇમેજ. એટલે આ ભારતની વેલ્યુ છે કે જે ઘણા બધા કહેતા હોય કે વડાપ્રધાન મોદી તો એ તો રખડવાનું જ કામ કરે. હું પોલિટિકલ વેમાં નથી કોઈ પોઈન્ટ કહેતો. જે કામ કરેલું છે ને એ વસ્તુ ઉપર હું ફોકસ કરવા માંગુ છું. કે આવી રીતે ચર્ચા થતી હોય કે ભાઈ તો ઓલા દેશમાં જઈને વાં જઈને રખડવાનું જ કામ કરે છે. જનરલી કોઈ વ્યક્તિ ધંધો કરતો હોય તો એના ઘરમાંથી એવી રીતે કહે, બિઝનેસ કરતો હોય ભાઈ રખડવાનું બંધ કરો, જે કરવાનું એ કરો. પણ એ ત્યાં જઈને જે કામ કરીને આવે છે ને, જે અલગ અલગ લેવલે બિઝનેસની ને જે MOU ને જે બધું કરીને આવે છે ને, એની વેલ્યુ આજે અમે ત્યાં ગયા ને પછી ખબર પડી કે ખરેખર ભારતની વેલ્યુ દુનિયાની સામે શું છે ને, એ આખું અલગ જ. ભારતની જો આપણી ધરતીની વાત કરું ને, તો મને થોડીક પંક્તિઓના સ્વરૂપમાં આ વસ્તુ મારે કેવું તમને બહુ ગમશે, ઓડિયન્સને પણ ગમશે. કે શબ્દ શોધું જ્યાં સહિતા નીકળે, શબ્દ શોધું જ્યાં સહિતા નીકળે, કૂવો ખોદું ત્યાં સરિતા નીકળે, કૂવો ખોદું ત્યાં સરિતા નીકળે, હજી ક્યાંક ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા, હજી ક્યાંક ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા, કે રાવણ જેવા અહીંયા બીતા બીતા નીકળે છે. અને જો આ ધરતીમાં જનક રાજા જેવા જનક રાજા આવીને હળાકે ને તો સીતા માતા નીકળે છે. એવી આ હિન્દુસ્તાનની ભૂમિ છે કે જ્યાં અનેક સંતો મહાપુરુષો, અનેક એવા દિવ્ય આત્માઓ જ્યાં ભારતમાં આવીને થઈ ગયા, અને હજી પણ એવા અનેક સંતો મહાપુરુષો, એવી અનેક આત્માઓ વસે છે. ખૂબ જ સરસ. તમારો વિચાર એકદમ ઉચ્ચ લેવલનો વિચાર છે. અને તમે જે પંક્તિમાં જે વર્ણવ્યું ને, ડેફિનેટલી ગાઈઝ, તમે આ જે લાઈન બોલ્યા એનું તમે ડિકોડ કરજો અને એનું તમે મિનિંગ સમજજો. ઇટ્સ અ ડીપ થિંગ. અને ખૂબ જ સરસ જયદીપભાઈના વિચાર આ લેવલે પહોંચી ગયા છે. અચ્છા, તમે જયદીપભાઈ જે યુવાનો માટે કરી રહ્યા છો, જે યુથ માટે કંઈક કરી રહ્યા છો, એમાં તમને કંઈ એવું લાગે છે કે કંઈક મિસિંગ છે અત્યારના યુવાનોમાં? બિલકુલ. તો એ શું મિસિંગ છે, થોડુંક જણાવશો? બિલકુલ. જો હું આજના યુવાનોની વાત કરું ને, ખાસ કરીને ટીન એજથી લઈ અને યુવાનો સુધી, એટલે કે જેમની ઉંમર 13-14 વર્ષ થઈ છે અને 18-20 વર્ષ 25 વર્ષ સુધીના જે છે,
એમની જે લાઈફની જે એક મેન્ટાલિટી કહી શકાય કે, તો એ વસ્તુ એ છે કે મેં જોયું છે જનરલી જે હું કોલેજમાં કે સ્કૂલોમાં સેમિનાર માટે જતો હોય, તો એક તો એ છે કે ક્લેરિટી નથી. ક્લેરિટી મતલબ કે એને શું કરવું છે, યા તો એને ખબર નથી, અથવા તો એને પ્રોપર ગાઈડન્સ આપવાવાળી કોઈ રાઈટ વ્યક્તિ નથી કે જે જે એક્ઝેક્ટ એની માઇન્ડની અંદર જે કંઈ પણ ચાલે છે એ સમજીને અને એને જે કંઈ પણ આગળ રસ્તો બતાવડો માર્ગદર્શક કોઈ નથી. આ એક એ છે. બીજું કે આ જનરેશનમાં ધીરજ એટલે કે પેશન્સ એ નથી. કે જે કંઈ પણ બધું સોશિયલ મીડિયાની જ વાત છે, ઇન્ફ્લુઅન્સરની જ વાત છે, કે સોશિયલ મીડિયામાં જ ઇન્ફ્લુઅન્સ થઈને જે કંઈ પણ વિડીયોઝ કે રીલ્સથી ઇન્ફ્લુઅન્સ થઈને તો એ તરત જ એ એવું માની લે છે કે હું પણ આની જેમ રાતોરાત ફેમસ થઈ જઈશ, કે રાતોરાત મારા મિલિયન્સ ઓફ ફોલોઅર કે વ્યૂઝ આવી જશે, કે રાતોરાત કરોડપતિ બની જઈશ, કે રાતોરાત મારી ચેનલ મોનિટાઈઝ થઈ જશે. આવું વધારે પડતું મને જોવા મળે છે. અને પછી કેવું થાય કે એ જોશમાં ઉત્સાહમાં ચેનલ શરૂ કરી નાખે, પેજ બનાવી નાખે, કોન્ટેન્ટ બનાવે, પછી એ 4-5 દી હાલે, પછી કંટાળી બંધ કરી દે, જોશ ઠંડો પડી જાય. પણ એ ધીરજ રાખવી બહુ જરૂરી છે. આજે કોઈ યુટ્યુબરના કે કોઈ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જે ફેમસ, જેને તમે જોવો છો, જેના મિલિયન્સ ઓફ ફોલોઅર કે મિલિયન્સ ઓફ વ્યૂઝ છે, તો એની એક વખત તમારે છે ને એની આખી હિસ્ટ્રી ચેક કરવી. એનો જન્મ કઈ પરિસ્થિતિમાં થયો હતો, એનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું હતું, એને ફેમિલીમાં કેવી કેવી સ્ટ્રગલ કરવી પડતી હતી, પછી એને ઇન્ફ્લુએન્સર જર્ની કેવી રીતે સ્ટાર્ટ થઈ, અને પછી એના આવા રીતે મિલિયન્સ કે જે કંઈ પણ ફોલોઅર, સબસ્ક્રાઈબર જે તમે જોતા હોય એક્ઝેક્ટ, એ કેવી રીતે થયા. તો આ ખાસ જોવું. આપણે ખાલી શું છે કે જે સક્સેસ જે છે, જે પરિણામ છે ને એની ઉપર જોઈએ છે. એ પરિણામ પાછળ જે સ્ટ્રગલ હોય ને એની ઉપર જનરલી બહુ ઓછા લોકો જોવે છે. તો એ વસ્તુ જો જોવાનું શરૂ કરશો ને તો ખરેખર ધીરજ આવશે અને તમને પણ ક્લેરિટી મળશે કે ખરેખર મારે જે કરવું છે એ ખરેખર મારે જ કરવું છે, કે હું આ બીજા બધા આઉટર વર્ડથી ઇન્ફ્લુઅન્સ થઈને કરું છું. તો એ ક્લેરિટી અને પેશન્સ એ બહુ જરૂરી છે. ગુડ પોઈન્ટ. આ બહુ સારી વસ્તુ છે. અને અત્યારના જે જનરેશન છે, કે અત્યારની જનરેશનમાં એ જે મિસિંગ પાર્ટ છે એ બહુ તમે સારી રીતના ક્લિયર તમે કર્યો. વર્લ્ડ યુથ ફેસ્ટિવલ છે અને તમારી રીતે આખી રશિયાની યાત્રા છે, એમાંથી તમારામાં શું બદલાવ આવ્યો? વર્લ્ડ યુથ ફેસ્ટિવલની રશિયાની જર્ની પછી જે મારી માર્કેટમાં ઇમેજ અને મારો પોતાનો માઇન્ડસેટ એ બંનેમાં બદલાવ આવ્યો. તો મારી માર્કેટની ઇમેજની વાત કરું તો ઓકે, લોકો એવું જનરલી કહેતા કે ઓકે જયદીપભાઈ સખિયા તો કે એ SSY ટીચર છે, સારું એવું એમની પાસે મેડિટેશન કે યોગા રિલેટેડ જ્ઞાન છે, સારું એવું ટીચિંગ કરાવે છે, કે પછી એમનો વિડીયોનો બિઝનેસ છે ને સારા એવા તમને વિડીયો બનાવી દે છે, ને બસ આવું એક નોર્મલ વ્યક્તિ તરીકેનું હતું. એટલે કેવું હોય કે જ્યારે આપણે સ્ટ્રગલ કરતા હોય ને જીવનમાં, તો કેવું હોય કે બધા વ્યક્તિઓ શું કરે કે ટપોરા મારીને ચેક કરે. જ્યારે પેલો કુંભાર હોય ને, જ્યારે માટલું બનાવે ને તો એ ચેક કરે માટલું લઈને, એ માટલું પાકી ગયું કે કાચું છે. જ્યારે ભઠ્ઠામાંથી કાઢવાનું હોય ને તો એ હજી પાક્યું ન હોય તો પાછું ભઠ્ઠામાં નાખે. તો આવી પ્રોસેસ હતી. એટલે કેવું થાય કે પછી બિઝનેસ કરતા હોય ને તો ઘણા બધા લોકો ઇન્ક્વાયરી કરીને જતા રહે, આવું થતું હતું. અને એ જ વસ્તુ રશિયાથી આવ્યા પછી તો કે જે લોકો ઇન્ક્વાયરી કરીને જતા રહ્યા હતા, કે જે લોકોને ખબર બી નહોતી કે આવી રીતે જયદીપ સખિયા કરીને કોઈ વિડીયો પ્રોડક્શનનું વર્ક કરે છે, તો એવા લોકોને સામેથી કોલ આવવા લાગ્યા કે યસ તમે આવું યુટ્યુબનું કંઈક કરો છો, અમારી બી ચેનલ આવી કરવી છે, અમારા બિઝનેસનું જે કંઈ પણ છે યુટ્યુબનું એ બધું હવેથી આજથી તમારે કરવાનું, પ્રાઇસિંગ શું છે એ કાંઈ ન પૂછે. એ યાત્રા પછી એવું કહી શકું કે ભાઈ તમારા બિઝનેસમાં પણ ઇફેક્ટ પડી છે, પછી તમારા પર્સનલ લેવલ પણ કઈ ઇફેક્ટ પડી છે, મેન્ટલી પણ ક્યાંક ક્યાંક તમે ઈ લેવલે થઈ ગયા, પહોંચી ગયા? બિલકુલ. એટલે હું હવે એ જ તમને કહેવા જઈ રહ્યો છું કે મારા બિઝનેસમાં તો અસર થઈ જ છે, પણ સાથે સાથે મારું જે માઇન્ડસેટ છે ને એ પણ એક આખો અલગ લેવલનો થઈ ગયો છે. પહેલાં તો એ હતું કે હું જે એક્ટિવિટી યુથમાં કરું છું અને જે મારો બિઝનેસ છે કે એ ચાલો નોર્મલ છે, પણ એ ત્યાં ગયા પછી આખું એક ગ્લોબલ લેવલનું આખું વિઝન આવ્યું કે ઓકે હું જે વર્ક કરું છું ને, જે યુથ માટે જે કામ કરું છું એનાથી ઘણા લોકોની જિંદગીમાં બહુ મોટું પરિવર્તન આવી શકે છે. તો એ કામ માટે ઘણો બધો સપોર્ટ ત્યાંથી રશિયાની અલગ અલગ ઓર્ગેનાઇઝેશન તરફથી પણ મળેલો છે. અને અહીંથી પણ મને ઘણા બધા સ્કૂલ કોલેજીસ છે, ત્યાંથી પણ મને ઘણો બધો સપોર્ટ મળેલો છે કે તમે આ વસ્તુ કામ ચાલુ રાખો. આમાંથી અમારા સ્કૂલ કોલેજના સ્ટુડન્ટમાં પણ બદલાવ આવી રહ્યો છે. પછી મારા પર્સનલી વિઝનની વાત કરું તો એ વસ્તુ મને ક્લિયર થઈ ગઈ કે યસ મારે આ કામ કરવાનું છે, અને હું જે આ કામ કરું છું એનાથી આવડો મોટો ચેન્જીસ આવી શકે છે. પર્સનલી હું વાત કરું
તો જ્યારે તમે વિદેશની ધરતી ઉપર આપણે જ્યારે દેશને રિપ્રેઝેન્ટ કરીને આવીએ ને તો કેવું થઈ જાય કે એક આખી જે છાપ છે ને અલગ થઈ જાય. પ્રાઉડ ફીલ તો થઈ જ જાય, એ તો થાય જ છે, પ્રાઉડ ફીલ તો હજી છે અને એ તો રહેવાનું જ છે જિંદગી પર. પણ એક વખત જઈને આવીએ ને એટલે એક લોકોનો આપણા પ્રત્યે જોવાનો જે નજરિયો છે ને એ બદલી જાય. એટલે હવે ઈ મુજબ જો આપણે સામે પાછું નહીં કરીએ તો પછી લોકો એમ કહે કે આ તો હવે આમાં કંઈ નથી. તો એ વસ્તુ અંદરથી ઓટોમેટિક બદલાવાય કે હવે દેશને ઇન્ટરનેશનલ લેવલ ઉપર રજૂ કરી ચૂક્યા છીએ તો કોઈ સાધારણ વ્યક્તિ તરીકે બિહેવ નથી કરવાનું. તો એ બધો પર્સનાલિટીમાં બદલાવ આવ્યો. એટલે હવે એનું તો કેવું છે કે એ શબ્દોમાં એક્સપ્લેન નથી થઈ શકતા, પણ એ પર્સનાલિટીમાં છે, બિહેવિયરમાં છે, એ બહુ બધો ચેન્જીસ આવ્યો છે. તમે જે જર્નીમાં તમારામાં બદલાવ આવ્યો છે અને તમે જે યુથ માટે કામ કરી રહ્યા છો એમાં તમે ઘણી બધી રીલ્સ મૂકતા હશો, ઘણા બધા લોકો સાથે પર્સનલ ટચમાં હશો. ઇવન તમે કીધું કે હું આત્મીય કોલેજ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એવી ઘણી બધી સંસ્થાઓમાં હું એઝ અ સ્પીકર તરીકે પણ તમે જતા હોવ છો. તો એમાં પર્સનલ ટચમાં જે તમારા વ્યક્તિઓ હોય કે એવા કોઈ તમારા જે કહેવાય ને કે ભાઈ શુભચિંતક જે તમારામાંથી તમે જે યુથ લીડર તરીકે તમે જે યુથને ચેન્જ કરવા માગો છો, યુથને કંઈક અલગ લેવલે લઈ જવા માગો છો, તો પછી એવો તમને કંઈ પર્સનલી કોઈ દિવસ કોઈનો ફોન આવે છે કે ના મારી જિંદગીમાં બદલાવ આવ્યો, નહીં મારામાં કંઈક નવું ચેન્જ આવ્યું, એવું કોઈ તમને ફોન આવે છે આ ટાઈપના? તો જે તે સમયે જ્યાં બી આ ટાઈપનો પ્રોગ્રામ કે સેમિનાર કે વર્કશોપ હોય ને ત્યાર પછી એની જે ઇફેક્ટ ધીમે ધીમે લોકો ઉપર આવવા લાગે, યુથ ઉપર આવવા લાગે. પછી કેવું થાય કે જેમ જેમ એની લાઈફમાં એની ઉપર ઇમ્પ્લિમેન્ટેશન કરે, મેડિટેશન કે જે બી શીખવેલું હોય એને લાઈફમાં અમલમાં લઈ આવે પછી પરિવર્તન તો 100% આવવાનું છે. એટલે જેમ જેમ પરિવર્તન આવે એમ સામે પ્રશ્નો પણ આવે કે લાઈફમાં આ પ્રોબ્લેમ છે. તો એના માટે પ્રશ્નોના સોલ્યુશન માટે ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકમાં ક્યાંક ને ક્યાંક મેસેજ કે કોમેન્ટ કરીને કોન્ટેક્ટ કરવાની કોશિશ કરે. તો પછી એને ત્યારે એમાં જ મેસેજમાં કે કોમેન્ટમાં એ લોકોને પછી આગળ ગાઈડ કરું. અને પછી ડાયરેક્ટ તો નહીં પણ એમાં બી સમય લાગે પ્રોસેસમાં. હવે તમે એક જમીનમાં કોઈ એક બીજ વાવો છો તો પછી એમાં પાણી નાખવું પડે, ખાતર નાખવું પડે, પછી એમાં સમય પણ લાગે, સમય આપવો પડે. તો એ બી એક પ્રોસેસ હોય છે કુદરતની. તો આ જે કંઈ પણ પ્રોગ્રામ હોય છે એ બાદ પછી એ બધું ફોલો કરે છે. એટલે એ થોડાક ટાઈમમાં એની લાઈફમાં પરિવર્તન આવવાનું શરૂ થાય છે. એટલે પછી ક્વેશ્ચન બી આવે તો એ કોન્ટેક્ટ કરે ને પછી એક ટાઈમ એવો બી આવે 1.5-2 મહિના, 2 મહિના, 3 મહિના કે એ જ વ્યક્તિ જે પ્રશ્ન કરતી હોય એ જ વ્યક્તિ મેસેજ કરીને કહે કે મને આ પ્રોબ્લેમ હતા કે આવું આવું હતું ને મારું આ સોલ્વ થઈ ગયું, અથવા તો મારું આ વિઝન હતું આ સોલ્વ થઈ ગયું, અથવા તો મારું આ વિઝન હતું, મારું આ સપનું હતું તો એ આજે પૂરું થઈ ગયું, થેન્ક યુ વેરી મચ. એવા તો ઘણા બધા એમ. મેં એવું સાંભળ્યું છે કે એઝ અ તમે સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ છો તો ઘણા લોકો વાઇબ ઉપર કામ કરતા હોય. જી બિલકુલ. જો તમે કન્ટેન્ટ ક્રિએશનની જર્ની તમે જ્યારે એમાં હોવ છો તો ત્યારે તમે વાઇબ ઉપર કામ કરતા હો છો? જી બિલકુલ. કેમ કે હું પોતે તો વાઇબ ઉપર વધારે કામ કરતો હોઉં છું કે ભાઈ વાઇબ છે તો મજા છે, મજા છે તો કામ પ્રોડક્ટિવ નીકળે, ક્રિએટિવ નીકળે. આખું જે બ્રહ્માંડ છે ને એ એનર્જી, ફ્રીક્વન્સી અને વાઇબ્રેશન ઉપર જ ચાલે છે. નિકોલા ટેસ્લા કરીને જે વ્યક્તિ છે એ એવું કહે છે કે તમારે બ્રહ્માંડને સમજવું છે ને તો તમારે એનર્જી, ફ્રીક્વન્સી અને વાઇબ્રેશન આ 3 વસ્તુને સમજી લ્યો. તમને આખું બ્રહ્માંડ સમજાઈ જાય, તમારા જીવનનું રહસ્ય સમજાઈ જશે. બરાબર. પછી તમે જે અત્યાર સુધીનું જે કન્ટેન્ટ બનાવી રહ્યા છો, ઇનકેસ તમે કે તમારા પ્લાનિંગમાં પણ હશે, તો એ કન્ટેન્ટ કોમ્યુનિટીને કેટલું કામ આવે એવું લાગે છે? તમને કોઈ દિવસ ફીલ થયું કે ના આ કન્ટેન્ટ છે કે જે હું બનાવું છું એ કોમ્યુનિટીને ક્યાંય કામ આવશે? યા પછી તમે એવું પણ કહી શકો કે ઇન્ફ્લુઅન્સર્સ જે અત્યારની કોમ્યુનિટી છે એમાં તમે શું ચેન્જ કરવા માગો છો? આપણે બે એક ક્વેશ્ચન અલગ કરી નાખીએ. આપણે પહેલા છે ને તમારા કન્ટેન્ટ ઉપર લઈએ. તમે જે કન્ટેન્ટ ક્રિએટ કરી રહ્યા છો એ કન્ટેન્ટથી કોમ્યુનિટીમાં શું બદલાવ આવી ગયો છે? એવું શું તમને લાગે છે કે ના હું જે અત્યાર સુધી મારી જર્ની છે એમાં જે કન્ટેન્ટ બનાવ્યું છે મેં એમાંથી આટલા ચેન્જીસ તો મને મારી કોમ્યુનિટીમાં દેખાય છે. તો એવા કયા ચેન્જીસ છે કે જે કોમ્યુનિટીમાં તમે બિલ્ડ કરેલા છે? હવે આમાં હું તમને થોડીક ડીપ લેવલની વાત કરું. હવે જે બદલાવ છે ને એ ક્યારેય બાહ્ય પરિબળોથી ના આવે.
હું ગમે એટલા વિડીયો બનાવી નાખું, ગમે એટલી મોટિવેશન વાત કરી દઉં, યા ફિર દુનિયાનો કોઈ પણ મોટામાં મોટો મોટિવેશન વ્યક્તિ કે દુનિયાનો મોટામાં મોટો કોન્ટેન્ટ ક્રિએટર આવીને એ પોતાની જર્ની કહી દે, તો એનાથી કોઈ વ્યક્તિમાં કે કોઈ કોમ્યુનિટીમાં બદલાવ આવે એ જરૂરી નથી. મને નથી લાગતું કે બદલાવ આવે કોઈમાં. પણ જે બદલાવ છે ને એ આંતરિક છે, ઇનર છે. અગર એ વ્યક્તિ કે એ કોમ્યુનિટી ધારે કે અમારે આ વસ્તુમાં બદલાવ કરવો જોઈએ, જેમ કે ઇન્ફ્લુએન્સર કોમ્યુનિટીમાં, સોશિયલ મીડિયા કોમ્યુનિટીમાં, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ વલ્ગારિટીવાળું કોન્ટેન્ટ જે અત્યારની જે જનરેશનને, જે અત્યારના બાળકો છે એને ખૂબ જ રીતે છે ને ખરાબ કરી રહી છે. તો આ કોણે નક્કી કરવાનું છે? કોન્ટેન્ટ ક્રિએટરોએ, જે કોમ્યુનિટી છે ને એને નક્કી કરવાનું છે. જો એ એવું કોન્ટેન્ટ બનાવશે જેથી કરીને એ જે નાના બાળકો છે, જે વિડીયો જોવે છે, કે કોઈ મોટી એજના વ્યક્તિઓ છે, જેના માઇન્ડ ઉપર બહુ નેગેટિવ અસર થાય છે, બહુ જ ખરાબ અસર થાય છે, તો એ કોમ્યુનિટીએ જાતે નક્કી કરવાનું છે. કાલ સવારે એમના બી બાળકો હશે ને, કાલ સવારે એ કોન્ટેન્ટ ક્રિએટર બી 60, 70, 80, 90 વર્ષના થશે, તો એની સામે એવું આવશે તો શું થશે? હવે આ પોઈન્ટ સાંભળીને ઘણા લોકો અત્યારે એની મોજ મજામાં હશે ને કહેશે ભાઈ હવે એવું કાંઈ ન હોય ને, હવે અમે તો અમારી મોજ મસ્તીમાં જે કરવું હોય એ કરીએ, તમારે શું? પણ એ મારે કાંઈ નથી, પણ એ વસ્તુ તમારે જોવાની છે કે અત્યારે તમે જે બનાવી રહ્યા છો ને એને દેશ દુનિયાના લાખો લોકો જોઈ રહ્યા છે, અને તમારા એક શબ્દથી, એઝ અ કોન્ટેન્ટ ક્રિએટર, એક શબ્દથી તમે ચાહો ને તો યુદ્ધ કરી પણ, કોઈ યુદ્ધ કરાવી પણ શકો અને યુદ્ધ રોકાવી પણ શકો. આ તાકાત છે કોન્ટેન્ટ ક્રિએટરમાં. એટલે તમે જે કંઈ પણ કરો છો અને કદાચ શરૂઆત હોય ને વિડીયો ન ચાલતા હોય, ફોલોઅર ન હોય, તો એવું ન સમજતા કે ભાઈ હવે વિડીયો હાલતા નથી ને આમાં આપણું કંઈ કામ છે નહીં. કારણ કે અત્યારનું જે કંઈ પણ, અગર તમે પોલિટિકલ લેવલે જોવા જાઓ, ઇલેક્શન લેવલે જોવા જાઓ, તો ગવર્મેન્ટ પણ કોન્ટેન્ટ ક્રિએટરને એક સ્પેશિયલ પ્રાયોરિટી આપે છે. હમણાં વડાપ્રધાન મોદી સાહેબે ક્રિએટર એવોર્ડ, ક્રિએટર કાર્નિવલ એ ટાઈપની ઇવેન્ટ કરેલી હતી. અને લોકલ લેવલે, રાજકોટ લેવલે, ગુજરાત રાજ્ય લેવલે પણ આવી ઘણી બધી ઇવેન્ટ થાય છે. એટલે કોન્ટેન્ટ ક્રિએટર કોઈ સાધારણ વ્યક્તિ નથી. એ ચાહે ને એ દુનિયામાં બદલાવ લાવી શકે. ક્યારે એવું થયું છે કે ભાઈ તમે જે કંઈ કન્ટેન્ટ બનાવ્યું હોય, જે તમને કહેવાય ને કે આમ દિલથી વાલું કન્ટેન્ટ હોય, કે ભાઈ ના આ મને દિલથી કન્ટેન્ટ ગમ્યું, અને એ કન્ટેન્ટ ક્યારે આમ વાયરલ ન ગયું હોય, તો તમને એવું કંઈ દુઃખ ત્યારે અનુભવ થયો છે કે ભાઈ અરે યાર આ આવડું સરસ કન્ટેન્ટ બનાવ્યું છે, આવું સરસ મહેનત કરી છે એમાં, અને કંઈ વાયરલ ન ગયું, કોઈ વ્યૂઝ ના આવ્યા, એવું કંઈ બન્યું? હવે આમાં પણ હું મારી અંદરની જે વાત છે ને એ તમને કહું. હું જે બી કોન્ટેન્ટ બનાવું છું ને, તો એ એવું નથી કે મારે દુનિયાને દેખાડીને એમાં મિલિયન્સ ઓફ વ્યૂઝ છાપી લેવા છે કે ફોલોઅર લઈ લેવા છે, એવું નથી. એના માટે હું નથી બનાવતો. એ કોન્ટેન્ટ હું મારા માટે બનાવું છું. એ હું જર્નીને એન્જોય કરી શકું ને એટલા માટે બનાવું છું. જેમ કે આજે મેં કોઈ વિડીયો બનાવ્યો અને વ્યૂઝ નથી આવતા તો બી ઓકે છે. તો વ્યૂઝ નથી આવતા તો એ શું કામ નથી આવતા? હું એ વિષય ઉપર વધારે ચર્ચા કરવાનું કે એ વિષય ઉપર વધારે રિસર્ચ કરવાનું પસંદ કરીશ કે મારો વિડીયો શું કામ નથી ચાલતો. મેં એવી સોશિયલ મીડિયાની અલ્ગોરિધમ કે એના કયા પેરામીટર્સને અનુલક્ષીને વિડીયો નથી બનાવ્યો, અથવા તો જે બી મારું ઓડિયન્સ છે કે જનરલ ઓડિયન્સ છે એને શું જોઈએ છે, તો મારું ફોકસ એની ઉપર હોય છે. કદાચ વિડીયોમાં વ્યૂઝ નથી બી આવતા તો બી કોઈ પ્રોબ્લેમ નથી. તો એ તો અપડાઉન, પ્લસ માઇનસ એ તો રહેવાનું જ છે. જેમ પેલું આપણું હાર્ટબીટ જે હોય ને, પેલું હોસ્પિટલની અંદર પેલું મશીન હોય, તો એ આમ અપડાઉન હોવાની જ છે. અને તો જ લાઈફ છે. જો એ લીટી સીધી થઈ જશે તો લાઈફ નથી. તો એ જર્ની લાઈફની મજા ઈ જ છે એમ કે ઉપર નીચે તો થવી જોઈએ તો જ ઈ મજા છે. ભલે ને ઇન્ફ્લુએન્સર હોય, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હોય, એક વિડીયોમાં મિલિયન વ્યૂ આવી ગયા અને બીજા વિડીયોમાં 500 વ્યૂ આવ્યા તો એ ઓકે છે. એ જર્ની એન્જોય કરવાની છે. બહુ સરસ તમે વાત કરી, અને આ બહુ ડીપ વસ્તુઓ છે કે જે તમને ઘણી વખત ડીમોટિવેટ થતા બચાવી લેતું હોય છે આવી બધી વસ્તુઓ. તમે એઝ અ સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ તમે એવું કંઈક શેર કરો કે ભાઈ કન્ટેન્ટ ક્રિએટર છે કે કોઈ ઇન્ફ્લુએન્સર છે, તો ઇન્ફ્લુએન્સર એની જર્નીની સાથે સ્પિરિચ્યુઆલિટી જર્ની એ કેટલી મહત્ત્વની છે? પહેલાં તો એ જર્નીમાં એની સાથે એ રહેવું જરૂરી છે? તો જરૂરી છે તો એ શું કામ જરૂરી છે? એનાથી શું બેનિફિટ થતા હોય છે કન્ટેન્ટ ક્રિએટર કે ઇન્ફ્લુએન્સર્સને? જો હવે કન્ટેન્ટ ક્રિએટર કે કોઈ બી વ્યક્તિ જનરલી બધા માટે જરૂરી જ છે, પણ જો એ અંદરથી સમજાય તો. અને એ ક્યારે સમજ્યા છે
એક તો તમારે કંઈક લાઈફમાં મેળવવું છે, કંઈક ખરેખર કંઈક કરવું છે, એ ત્યારે એક તમને ઇમ્પોર્ટન્ટ લાગશે. અને બીજું કે તમે કંઈક લાઈફમાં કંઈ એવી પ્રોબ્લેમમાં ફસાઈ ગયો છો ને હવે કોઈ રસ્તો નથી, ત્યારે તમે સ્પિરિચ્યુઆલિટીમાં જાશો. આ બે ઓપ્શન છે. પણ હવે તમે આ પોડકાસ્ટ જોઈ રહ્યા છો ને કેવલભાઈએ પ્રશ્ન પૂછ્યો જ છે, તો હું એનો થોડોક વધારે ડીપમાં આન્સર આપવાની કોશિશ કરીશ કે હવે એઝ અ કન્ટેન્ટ ક્રિએટર, હવે કન્ટેન્ટ ક્રિએટરમાં શું હોય કે આપણે અલગ અલગ જગ્યાએ જવાનું હોય, અલગ અલગ જગ્યાના વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, વિડીયો લેવાના, કવરેજ કરવાનું હોય. તો સવારથી સાંજનું જે કંઈ પણ શેડ્યુલ હોય ને એ હેક્ટિક વાળું બી હોય. એટલે ઘણા લોકો એવું કહેતા હોય ભાઈ આજ તો થકાઈ ગયું ને, મતલબ સવારથી સાંજ સુધીમાં એનું શેડ્યુલ કેવું હોય, ફૂલે ફૂલ વર્કલોડ વાળું હોય, ક્રિએટિવિટી હોય, પ્લસ લોકોને બી અટેન્ડ કરવાના હોય, બધું હોય. તો હવે આમાં કેવું છે કે આમાં જો લાઈફમાં એમ થાય ને કે સાંજ પડે, તમે કોન્ટેન્ટ ક્રિએટર છો અને સાંજ પડે ને એમ થયું કે મને થાક લાગ્યો, હવે તો સૂઈ જવું પડશે, આરામ કરવો પડશે, તો પછી એ જર્નીની મજા નથી. અને તો કાં તો એવું છે કે તમે ક્યાંક ને ક્યાંક એ જર્નીમાં શીર્ષાસન કરી રહ્યા છો, મતલબ કે એ તમે શીર્ષાસન કરી રહ્યા છો, હાન થઈને તમને એમ થાય કે ભાઈ હવે થકાઈ ગયું ને હવે મૂકવા આ બધું પડતું, ને પાછા બીજા દિવસે તમે મોબાઈલનો ઓલું ગિમ્બલ એટલે કે દાંડીઓ લઈને ઉપડી પડો છો માર્કેટમાં કે ભાઈ આજ તો હું વિડીયો બનાવી નાખીશ ને આજ તમારા વિડીયોમાં વ્યૂઝ છાપી લેવા હે. આવું હાઈલા કરે છે અને એમ થાય છે કે ભાઈ મતલબ મોટિવેશન ડીમોટિવેશન આવું બધું હાઈલા કરે છે. અને આ સમય તમારા માટે સ્પિરિચ્યુઆલિટી જો તમારી અંદર આવી જાય ને તો લાઈફ છે ને એક બેલેન્સ મોડમાં ચાલે. આ વસ્તુનું હું તમને છે ને એક બહુ મસ્ત એક્ઝામ્પલ આપું, અને એ એક્ઝામ્પલનું મારી લાઈફમાં બહુ બધી જગ્યાએ મેં એને કનેક્ટ કર્યું છે અને મને એનો બહુ ડીપ ઇફેક્ટ મારી લાઈફમાં આવી છે. તો જ્યારે એક ફ્લાઇટ હોય ને, જેમ કે તમારે રાજકોટથી મુંબઈ જવું છે, તો એ ફ્લાઇટનો ટાઈમ તો છે ને 1.5 કલાકનો છે. 1 કલાક ને 45 મિનિટમાં એ ફ્લાઇટનો ટાઈમ એવું લખેલું છે કે 1 કલાક ને 45 મિનિટ તમારું જે વિમાન છે એ ઉઠશે ને પાછું પહોંચશે ને તો એ આટલો ટાઈમ લાગશે. પણ તમે જ્યારે એરપોર્ટ પર એન્ટ્રી કરો, ત્યાંથી લઈને ફ્લાઇટમાં એન્ટ્રી કરો ને ત્યાં સુધીમાં લગભગ તમારા 2 કલાક જતા રહે. મારા 2 કલાક તો ઓછામાં ઓછા મેં કીધું, 2 કલાક તો ઓછામાં ઓછા કહું છું, પણ વધારે જતા રહીએ. 3-4 કલાક તો એમને એરપોર્ટ ઉપર ટાઈમ આપણે, કારણ કે અગાઉ પહોંચવું પડે, એ બધી પ્રોસિજર હોય. પછી જ્યારે પ્લેન જ્યારે ઉતરે તો ત્યારે અડધી કલાક જેવું જતું રહીએ આપણો સામાન ને લગેજ ને બધું લેવામાં ને બધું. હવે એમાં મેઇન વાત મુદ્દાની એ છે કે આપણે જેવા ફ્લાઇટની અંદર એન્ટર થઈ જઈએ, પછી એન્ટર થઈ અને ફ્લાઇટ જે ઉડે ને એ ટાઈમ બી એક ઇમ્પોર્ટન્ટ છે. લગભગ અડધી કલાક જેવું થાય. તમે બોર્ડિંગ પાસ તમારા હાથમાં છે અને તમે ફ્લાઇટમાં એન્ટર થાવ છો, પટાબટા બાંધી લ્યો, પાયલોટ એમ કે હાલો આપણું વિમાન ઉડવાનું છે, તૈયારીમાં છે, તો આ ખાસ અડધી કલાક જેવો ટાઈમ હોય. પછી નેક્સ્ટ સ્ટેપ આવે છે કે એ જ પ્લેન જ્યારે ઉડે છે, રનવે ઉપર ટેક ઓફ કરે છે, તો એને સ્ટેબલ થતા લગભગ અડધી કલાક જેવું થાય છે. આકાશમાં પહોંચતા અડધી કલાક કે 15-20 મિનિટ તમે ગણી લો. અને પછી વળી પાછા પાયલોટ કે એર હોસ્ટેસ અનાઉન્સમેન્ટ કરે છે કે હવે પટ્ટા ખોલી નાખો, તમે હવે વાતચીત કરી શકો છો, વિમાનમાં હલનચલન કરી શકો છો. પણ એ 1 કલાક ને 45 મિનિટમાં પ્લેન ઉપર આકાશમાં કેટલી વાર રહ્યું? મોસ્ટલી અડધી કલાક કે કલાક. મેઇન ટાઈમ ક્યાં ગયો? ટેક ઓફમાં. તો લાઈફ છે ને, અથવા તો લાઈફનું જે કંઈ પણ તમે કરિયર કયો કે રિલેશનશિપ કયો, તો આ બધામાં આવું હોય. કોન્ટેન્ટ ક્રિએટર છે તો આપણે એના વિશે વધારે વાત કરશું. તો જે તમારો સમય છે ને એ તમે લર્નિંગમાં, સ્પિરિચ્યુઆલિટીમાં, મેડિટેશનમાં, આમાં તમે જેટલો સમય આપશો ને એમ તમારી ફ્લાઇટ ઝડપથી ટેક ઓફ થશે અને આકાશમાં વધારે ટાઈમ સ્ટેબલ રહી શકશે અને તમારી જે મંજિલ છે ત્યાં સુધી ઝડપથી પહોંચી શકશે. હવે એ જ વસ્તુ વિધાઉટ સ્પિરિચ્યુઆલિટી, તમારે જે તમારી જર્નીમાં પહોંચવું છે, જે તમારી મંજિલ છે, એ જર્નીમાં કેવું થાય છે કે વિધાઉટ સ્પિરિચ્યુઆલિટી તમે સાયકલ લઈને પેન્ડલ માર્યા રાખશો. અને એ જ વસ્તુ તમે સ્પિરિચ્યુઆલિટીમાં, મેડિટેશન ને આ બધી વસ્તુથી કનેક્ટ થશો તો બની શકે કે તમારી લાઈફ જે છે એ બાય ટ્રેન કે બાય ફ્લાઇટ આટલી સ્પીડે તમારી લાઈફ અને તમારું કરિયર બાય ટ્રેન કે બાય ફ્લાઇટ આટલી સ્પીડે ગ્રો કરી શકે. ખૂબ સરસ તમે વાત કરી છે. કોઈ પણ ઇન્ફ્લુએન્સર છે તો એ ઇન્ફ્લુએન્સરની જર્નીમાં એક ક્રિએટિવિટી કે નવું કન્ટેન્ટ એને જનરેટ કરવું હોય તો એક માઇન્ડનું સ્ટેબલ રહેવું જરૂરી છે, પીસફુલ માઇન્ડ રહેવું જરૂરી છે. તો એ જે કન્ટેન્ટ ક્રિએટર છે કે જે આજની ભાગાદોડીની લાઈફમાં એને માઇન્ડને પીસફુલ કેવી રીતના રાખવું, એ કેટલું ઇઝી છે એના પર તમે થોડો પ્રકાશ પાડો. હવે આજની ભાગદોડની લાઈફ ને બધું કેવું છે કે દેખાદેખીનો જમાનો છે અને ઇન્ફ્લુએન્સરને આ વસ્તુ બહુ ઝાઝી રીતે ઇફેક્ટ કરતી હોય છે
કે ઇન્ફ્લુએન્સર કે સોશિયલ મીડિયા કોન્ટેન્ટ ક્રિએટર આ આપણે લોકો જેટલું સારું ને જેટલું વધારે અટ્રેક્ટિવ ને ક્રિએટિવ કરીને બતાવીએ એટલું લોકોને વધારે ગમે. તો આ કેવું થાય કે દેખાદેખીના જમાનામાં બધું લેયર એટલે કે ખોટા અદેખાય આવા બધા લેયર બનતા જાય. ડુંગળી હોય તો ડુંગળીમાં લેયર હોય, તમે ખોલો તો અંદર કાંઈ ન નીકળે, લેયર લેયર લેયર. તો એવા આપણી ઉપર લેયર 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 આવા બનતા અનેક લેયરો બનતા અલગ અલગ લેયર બનતા જાય. ભાઈ આ કોન્ટેન્ટ મારું સારું ચાલ્યું ને આજ તો આમ થઈ ગયું તેમ થઈ ગયું. એટલે એનાથી શું થાય, એઝ અ સ્પિરિચ્યુઅલ વેથી તમે જુઓ તો આપણો ઈગો બોડી ડેવલપ થાય. અને ઈગો બોડી પછી તો તમને ખબર છે, ઈગો એ તો આખી ઘણા મહાભારત લોકોને થઈ ગઈ. પીઠ પણ હા? ઘણા લોકોને એ મહાભારત તમે હા, કીધું એ મુજબ. એ ઈગોના કારણે જ મહાભારત થઈ હતી. એ દુર્યોધનને નહોતું ગમ્યું. એ ખેર આપણે એના વિશે વાત નહીં કરીએ. પણ સ્પિરિચ્યુઆલિટીથી કેવું છે કે બહુ ઇઝીલી આપણી જે વર્ક લાઈફ બેલેન્સ છે, આપણી પર્સનલ લાઈફ છે, સોશિયલ લાઈફ છે, બધી વસ્તુ બહુ ઇઝીલી મેનેજ થઈ શકે. અને મારા એક્સપિરિયન્સથી કહું કે જિંદગીમાં જે શીર્ષાસન કરવા પડતા હોય ને તો શીર્ષાસન બધી બંધ થઈ જાય. કે ભાઈ કરિયર તમે કયો, લાઈફ કયો, કે રિલેશનશિપ કયો, ફેમિલી લાઈફ કયો, સોશિયલ લાઈફ કયો, ત્યાં એક નાની એવી વસ્તુ કે નાનું એવું કંઈક અચીવમેન્ટ મેળવવા માટે, નાનું એવું કંઈક પ્રાપ્ત કરવા માટે જે સ્ટ્રગલ કરવી પડે છે, જે શીર્ષાસન કરવા પડે છે, એ શીર્ષાસન પહેલાં તો ઓછા થઈ ગયા છે. અને પછી ધીમે ધીમે સમય એવો આવશે કે શીર્ષાસન જેવું કંઈ રહેશે જ નહીં જિંદગીમાં. બધું એકદમ સ્મૂથ અને સરળ થઈ જશે. સો ગાઈઝ, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે તમારી જર્નીમાં તમે યુઝ કરી શકશો. ઇનકેસ આના રિલેટેડ તમને કોઈ ક્વેરી હોય કે ઇનકેસ તમને કોઈ ગાઈડન્સ જોતું હોય તો ડેફિનેટલી તમે કંઈક કમેન્ટ કરી શકો. ઇનકેસ ક્વેશ્ચન હોય તો પણ તમે કમેન્ટ કરી શકશો. પણ બહુ સરસ તમે ઇનપુટ આપ્યા જયદીપભાઈ. થેન્ક યુ વેરી મચ. તો જયદીપભાઈ, તમે આ તમારી જર્નીમાં એનએસએસ સાથે જોડાયેલા છો. વર્લ્ડ યુથ ફેસ્ટિવલમાં પણ ઘણી સારી એવી મહેનત તમે કરી રહ્યા છો. ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરી રહ્યા છો. ઇન્ડિયામાં પણ તમારો કંઈક બિઝનેસ છે. ઇવન તમે સ્પિરિચ્યુઆલિટી સાથે પણ ઝાઝા કનેક્ટેડ છો. એસએસવાયના ટીચર છો. સાથે સાથે ઇન્ડો રશિયા યુથ ઇવેન્ટને પણ તમે કંઈક મેનેજમેન્ટ લેવલે કંઈક પાર્ટિસિપેટ કરી રહ્યા છો. ઇવન લોકલ લેવલે પણ તમે સારી સોશિયલ એક્ટિવિટી કરી રહ્યા છો. આ બધું મેનેજ કેવી રીતના કરો છો જયદીપભાઈ? હવે એમાં મેનેજ કરવામાં કંઈ રોકેટ સાયન્સ હોતું નથી. હું તમને સિમ્પલી કહું, ઓલું કેવું છે કે તમારે અંદરથી કરવું હોય ને એટલે થાય. બાકી ન કરવાના તો 1000 બાના છે. એમ છે કે મારે અંદરથી આ કરવું છે તો એ થઈ જાય. એના એકાદ બે એક્ઝામ્પલ આપું કે ક્યારેક કોઈ ક્લાયન્ટનું વિડીયો એડિટિંગનું કે કંઈ એવું કામ હોય અને બીજા દિવસે અર્જન્ટ દેવાનું હોય ને સાંજ પડી ગઈ હોય, સ્ટાફ જતો રહ્યો હોય, ન થયું હોય, પણ એ વિઝન સાથે જો કામ કરતા હોય ને કે યસ હું જે કામ કરું છું એનાથી સામેવાળાના બિઝનેસમાં કેવડી ઇફેક્ટ આવે છે, એઝ અ ઇન્ફ્લુએન્સર તરીકે તમે આ મેસેજ લેજો. તો એ મારા એક વિડીયોથી સામેવાળાના બિઝનેસમાં કેવડી ઇફેક્ટ આવે છે, એ વિઝન સાથે જ્યારે હું કામ કરું છું ને તો એ કદાચ રાત્રે 4 વાગ્યા સુધી બેસવું પડે ને તો એ બેસીને એ વિડીયો પૂરો કરીને બીજા દિવસે સવારે એ વિડીયો સામે ક્લાયન્ટને ડિલિવર થઈ ગયો હોય અને એની જે તે સોશિયલમાં પોસ્ટ બી થઈ ગયો હોય અને એનું રિઝલ્ટ એને આવવાનું સ્ટાર્ટ થઈ ગયું. એટલે ફરીથી એ જ કહું છું કે એ અંદરથી કરવું હોય ને તો બધું થાય, બાકી કંઈ ન થાય. એ તમે ધારો એ થાય. મેઇન વસ્તુ અહીંથી ધારવાની વાત છે કે તમે ધારો કે મારે આ કરવું છે, સોશિયલ એક્ટિવિટી કરવી છે, દેશને રિપ્રેઝન્ટ કરવો છે, તો બાકી કેવું છે કે રસ્તા ઓટોમેટિક બધાય મળતા જાય. તો એ રસ્તામાં થોડી ઘણી સ્ટ્રગલ આવે, થોડા ઘણા પ્રોબ્લેમ આવે, તો એ પછી પ્રોબ્લેમને સ્ટ્રગલને ઝીલી લેવાની. એ ઝીલવાની તૈયારી હોય ને તો બધું થાય. રાઈટ. નહીં, ગુડ પોઈન્ટ, ગુડ. અમને આઈ એમ ડેમ શ્યોર કે અમારા જે ઓડિયન્સ છે એમને આ તમારા વિચારો ક્યાંક હાર્ટ ટચ થયા હશે. અને ડેફિનેટલી હું એવું ઈચ્છું છું કે ઇન્ફ્લુએન્સર્સ કે કન્ટેન્ટ ક્રિએટરની જર્નીમાં કંઈક બદલાવ આવે અને સારું એવું કન્ટેન્ટ માર્કેટમાં આપે. 100%. જો આ કોમ્યુનિટી જો ધારશે ને પોતે અંદરથી, એક એક વ્યક્તિ અંદરથી જો ધારશે ને કે યસ અમે જે બતાવવા જઈ રહ્યા છીએ, જે લોકોને ઇન્ફ્લુઅન્સ કરવા જઈ રહ્યા છીએ, એનાથી ખરેખર શું ઇમ્પેક્ટ આવશે, એ એક એક ઓલા માઇન્ડસેટથી જોશે ને કે આપણે પોઝિટિવ ઇમ્પેક્ટ લઈ આવવાનું છે. પછી પ્રોડક્ટ હોય, સર્વિસ હોય, પેઇડ પ્રમોશન હોય કે એમને તમે નોલેજ શેરિંગ કરતા હોય, પણ એનાથી કંઈક પરિવર્તન લઈ આવવું છે તો ખરેખર છે ને આખી કોમ્યુનિટી બદલાઈ જશે ને. આ બધા આવું કરશે ને તો ખરેખર દુનિયા બદલાઈ જશે. તો હવે આમાં લોકોનો પ્રશ્ન એ છે કે હવે મારાથી એકલા થોડો ફેર પડે, પણ ફેર પડશે. તમે એક શરૂઆત તો કરો. શરૂઆત બહુ જરૂરી છે. મેં શરૂઆત કરેલી હતી NSSમાં જોડાઈને. NSS 3 વર્ષ પૂરા થઈ ગયા ને પછી એ NSSની જર્નીની શરૂઆત કરેલી હતી કે NSSથી મારા જીવનમાં ફેર પડ્યો ને
કોક એકાદા સ્ટુડન્ટના જીવનમાં કંઈક આમાંથી 5% ઉતરી જાય તો એના જીવનમાં કંઈક ફેર પડશે. તો એ ઉદ્દેશથી મેં શરૂઆત કરી હતી. પછી એમાં મારો સમય ખર્ચવો પડે, મારી ઉર્જા ખર્ચવી પડતી હતી, જવું પડતું અલગ અલગ ત્યારે જગ્યાએ. તમે કોઈ એક બીજાના માટે એક એક્ઝામ્પલ બની રહ્યો કે ના આ ભાઈ વ્યક્તિ Yes. છે એને જે મહેનત કરી છે એવું મારે કંઈક બનવું છે, તો એ એક્ઝામ્પલ તરીકે ત્યારે જ તમે આવી શકો કે જ્યારે તમે બિલકુલ એ કંઈક ચાહના કે એ કંઈક વિઝન લઈને તમે બજારમાં ઉતર્યા છો ત્યારે. બિલકુલ. તમે જે મેનેજમેન્ટ વાળો ક્વેશ્ચન કર્યો ને કે આ બધું તમે મેનેજ કેમ કરો છો, તો એનું આપણા જ ગુજરાતની, આપણી સૌરાષ્ટ્રની સંસ્કૃતિનું એક તમને લાઈવ એક્ઝામ્પલ આપું. જ્યારે મહેમદ બેગડો ને એના બધા સૈનિકોએ આપણા સોમનાથ મહાદેવના ટેમ્પલ ઉપર જ્યારે આક્રમણ કર્યું, તો ત્યારે છે ને ઘણા બધા અલગ અલગ જે બધા આપણા કહેવાય ને કે સૌરાષ્ટ્રના જે અલગ અલગ બધા રાજ્યો કહેવાતા, તો એ રાજ્યોના જે કંઈ પણ રાજાઓ ને એ બધા એ લોકોએ પ્રયાસ કર્યો પણ નો પોસિબલ થયું એને હરાવવાનું. એટલે એ મોહમ્મદ બેગડાની જે કંઈ પણ મુગલોની ટીમ દિવસે ને દિવસે સોમનાથ મંદિર તરફ આગળ વધી રહી હતી. અને ત્યારે જે કહેવાય ને કે એક હમીરજી કરીને એક વ્યક્તિ હશે, તો એને સંકલ્પ કર્યો કે હું ગમે એ થાય, કદાચ મારું માથું કપાઈ જાય ને, સોમનાથ મહાદેવ, સોમનાથ દાદાને કંઈ નહીં થવા દઉં. એમ કરીને પછી એને એના આસપાસના બધા યુવાનોને મોટિવેટ કરે કે હાલો આપણે સોમનાથ દાદાની સખાએ જવું છે. તો યુદ્ધની વાત આવે એમાં તો અડધા જ ખડી ગયા. પછી જેટલા બી આસપાસના ગામના લોકો જેટલા બી હતા એ લોકો યુદ્ધ માટે નીકળી પડ્યા. પણ કેવું થતું હતું કે એ જે બેગડાના જે સૈનિકો જે બધા હતા ને, એ વધારે મતલબ ખોટી રીતે પાછળથી વાર કરતા હતા. જ્યારે યુદ્ધના નીતિ નિયમો હોય કે તમે પાછળથી વાર ના કરી શકો એવું બધું હોય, તો આ લોકો જ્યારે જંગલમાં રાત્રે જ્યારે આ હમીરજી ને એની ટીમના લોકો જ્યારે રાત્રે જંગલમાં જ્યારે સૂતા હોય, આરામ કરતા હોય, ત્યારે ઓલા બેગડાના સૈનિકો રાત્રે દગો દઈને આ લોકોને મારી નાખતા હતા. એમ કરતા કરતા એ થોડેક પહોંચ્યા ને તો એની સેના અડધી વહીથી, થોડાક જ યુવાનો વહીતા. અને પછી ફાઇનલ જ્યારે એ સોમનાથની જે જગ્યા છે ત્યાં એ મોહમ્મદ બેગડા એના સૈનિકો જ્યારે આક્રમણ કરી રહ્યા છે, એ યુદ્ધ થાય છે, એ હમીરજી એના જે કંઈ પણ એના બધા યુવાનો છે, એના મિત્ર સર્કલો છે, એ અને અમુક જે જંગલના આદિવાસીઓ એને સપોર્ટ કર્યો હતો. તો એ યુદ્ધ થાય છે અને એ એકલા હમીરજી છેલ્લે વધે છે અને એ ઓલા મહેમદ બેગડાના બધા સૈનિકોને મારે છે. અને એમાંય કોઈક સૈનિક પાછળથી એનું માથું કાપી નાખે છે, પાછળથી તલવાર મારે છે. એમાં પછી કોક એ મહેમદ બેગડાનો કોક એનો મુગલોનો કોક સૈનિક એ હમીરજી ઉપર પાછળથી વાર કરે છે ને એનું માથું કાપી નાખે છે. માથું કાપી નાખે છે ને છતાં એ શરીર, એ હમીરજીનું શરીર, એની બે હાથમાં તલવાર હતી. કદાચ તમે યુટ્યુબમાં વિડીયો સર્ચ કરશો, એની બહુ બધી ડિટેલમાં સ્ટોરી છે, આવશે, જોવા મળશે. એ હમીરજીનું બોડી, એનું માથું તો કપાઈને દરિયામાં પડી ગયું હતું, એ સોમનાથના દરિયામાં, પણ એનું બોડી એ બે હાથે તલવાર એટલી સ્પીડમાં હાલતી હતી કે એ ઓલા જેટલા બી ઓલા બેગડાના સૈનિકો હતા, મુગલોના સૈનિકો હતા ને, એને આમ સેકન્ડોની ગણતરીમાં એના માથા કાપતું જતું. એટલે એ એના નામની આગળ આજે વીર હમીરજી કહેવાય છે. આ હિન્દુસ્તાનની ધરતી, આ સૌરાષ્ટ્રની ધરતી કે જ્યાં દાદા સોમનાથની સખાતે જે લોકો રણ મેદાનમાં ઉતરી ગયા હોય અને જેના માથા કપાઈ ગયા હોય અને ધડ લઈડા હોય, યુદ્ધ મેદાનની માલિક, આ ઈ ભૂમિ છે, આ ઈ સૌરાષ્ટ્રની ભૂમિ છે, આ ઈ ધરતી છે, આ ઈ ભારતની ભૂમિ છે. તમે આ ભારતની ભૂમિની તમે યાર શું વેલ્યુ કરો? આ ખરેખર ઈ વસ્તુ છે. અને એવા તો ગામે ગામે દાખલા છે કે જેણે માતા બેન દીકરીઓની રક્ષા માટે, ગાયોની રક્ષા માટે જે યુદ્ધ મેદાનમાં ઉતરી ગયા હોય અને જેને આપણે આપણા સુરાપુરા દાદા કે પાડિયા તરીકે પૂછતા હોય. આવા તો આપણા ઇતિહાસમાં આપણા જે કંઈ પણ આપણા સુરાપુરા કે આપણા બાપ દાદાઓના અનેક દાખલાઓ છે. ના, ખૂબ જ સારો વિચાર છે. અને આનાથી એક મને એવું ફીલ થાય છે કે આનાથી આપણી જે સંસ્કૃતિ છે એ પહેલા જે ક્યાંક સંસ્કૃતિ ક્યાંક પહેલા એક લેવલે ખોવાતી જાય છે. હા, આપણા જે નવી જે જનરેશન છે એમાં જે સંસ્કૃતિનો અભાવ જોવા મળતો હોય છે, જનરલી તમે માર્કેટમાં જોતા હશો. તો આનાથી ક્યાંક ને ક્યાંક એ લોકોને કંઈક આપણી જે જૂની સંસ્કૃતિઓ, જૂના વડવાઓ આપણા, એના વિશે બહુ સારું એવું જાણવા મળશે અને બિલકુલ પોતે ઇન્સ્પાયર થઈને પોતાની લાઈફમાં કંઈક એ સારું પોતાની વેલ્યુ કંઈક એડ કરી શકશે. બિલકુલ. જયદીપભાઈ, એક લાસ્ટ ક્વેશ્ચન કે તમારી જે આખી જર્નીમાં તમારા ફેમિલી મેમ્બરનો કેટલો સપોર્ટ રહ્યો છે? ફેમિલી મેમ્બર છે, ફ્રેન્ડ્સનો, તમારી આખી જર્નીમાં તમારો ફેમિલી મેમ્બર અથવા તમારા મિત્રો સર્કલ, ગ્રુપ સર્કલનો કેવડો સપોર્ટ રહ્યો છે? હું જો કહું ને તો સપોર્ટ બધાનો બધી રીતે મળ્યો જ છે. પણ હવે એ વસ્તુમાં છે ને જોવાનો નજરિયો અલગ છે. આજે ફેમિલી તમને કદાચ બની શકે કે તમે ઇન્ફ્લુએન્સર તરીકે આવો છો, ફેમિલીના કોઈ મેમ્બર તમને કહેતા હશે કે ભાઈ હવે આવું કંઈ વિડીયો ન કરાય.
તો આવું સાંભળવા મળે, સ્વાભાવિક છે, આવું મને પણ સાંભળવા મળ્યું હતું. પણ એ એની દ્રષ્ટિથી, એના દ્રષ્ટિકોણથી, એના અનુભવથી એ કહેતા હોય છે. તો એને પણ મેં જે તે સમયે પોઝિટિવ લીધું હતું કે ઓકે, હું જે કરી રહ્યો છું એ વસ્તુનું એમને નોલેજ નથી, એમને આઈડિયા નથી, એ એની લાઈફના એક્સપિરિયન્સથી મને એક સાચું માર્ગદર્શન આપવાની ટ્રાય કરે છે કે ભાઈ આમાં ફ્યુચર નથી. પણ ઇટ ઇઝ ઓકે. તો મારે એનો કાંઈ વિરોધ નથી કરવાનો, મારે એની સામે કાંઈ ધરણા નથી લેવાના. તો ઓકે છે, એની જો સમજાવી શકો તો સમજાવવાની ટ્રાય કરવાની છે. એટલે આમ જોઈને તમારા ફેમિલી મેમ્બર એટલે હું તમને એ જ કહું છું કે સપોર્ટ પૂરેપૂરો મળ્યો છે. એટલે હું મારો પોઈન્ટ એ જ છે કે ફેમિલી મેમ્બર, ફ્રેન્ડ સર્કલ એ બધાનો સપોર્ટ મળ્યો હોય ને તો જ અહીંયા સુધી પહોંચ્યા. બરાબર. પછી એમાં સપોર્ટને, હવે એ સપોર્ટને તમારે કેવી રીતે તમે એને જુઓ છો, તમે એને પોઝિટિવલી જુઓ છો કે નેગેટિવલી જુઓ છો, એ તમારા ઉપર હોય છે. કારણ કે એ ફેમિલી મેમ્બર છે, ફ્રેન્ડ્સ છે કે જે બી લોકો છે, એ કંઈક ને કંઈક એની દ્રષ્ટિએ બની શકે કે ક્યારેક સાચા હોય, ક્યારેક આપણે ભૂલ કરતા હોય તો એ લોકો કહી પણ શકે આપણને, એની જવાબદારી છે ને એની ફરજ પણ છે. તો એ વસ્તુને ઓલું નેગેટિવ નથી લેવાનું. રાઈટ. પણ ફરજ, મને સપોર્ટનું કહું તો સપોર્ટ પૂરેપૂરો મળ્યો છે. એવું નહીં કે ભાઈ આ નથી કરવાનું કે આમાં કાંઈ નથી, એવું નથી. સપોર્ટ મળ્યો છે એટલા માટે તો આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. અને બીજી વસ્તુ કે મારું જે ફેમિલી બેકગ્રાઉન્ડ છે ને એ સાવ એકદમ નોર્મલ છે. અમે કોઈ ફેમિલીમાં કે આખા ફેમિલીમાં કોઈ એટલા એજ્યુકેટેડ નહીં, નોર્મલ બધાનું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ છે. એટલે સ્ટડીથી લઈ અને આખી અત્યાર સુધીની જર્નીમાં કદાચ મારે કંઈક વસ્તુ જાણવી હોય, પૂછવું હોય તો મારે એ ક્યાંક બીજા ત્રીજા વ્યક્તિ, કોઈ અલગ વ્યક્તિ પાસે એ વસ્તુ જાણવા જવી પડે, જ્યારે એ મારા પેરેન્ટ્સ કે મારા ફેમિલી મેમ્બરને બની શકે કે એ બાબતની ખબર પણ ના હોય. સો જયદીપભાઈ, રેપિડ ફાયર રાઉન્ડ આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે. ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ? આમ જોઈએ ને તો એઝ જો બિઝનેસ રીતે જોવું હોય ને તો બંને જરૂરી છે. પણ શું કહું કે એ બંને તમારે સિમ્પલ એક જ આન્સર આપો. એક જ આન્સર તમારા ઓપિનિયન મુજબ રેપિડ ફાયર. ઓકે, રેપિડ ફાયર. બિઝનેસ વેથી જોઈએ ને તો બંને જરૂરી છે, પણ હું પ્રાયોરિટી આપીશ યુટ્યુબને. ઓકે. અર્નિંગ એટલે ના, અર્નિંગની વસ્તુ નથી. ત્યાં છે ને ઘણી બધી ક્લેરિટી છે. ઓકે. ઘણી બધી ક્લેરિટી છે. રશિયા કે રાજકોટ? રાજકોટ જ હોય ને. યુથ મેન્ટર કે કન્ટેન્ટ ક્રિએટર? યુથ મેન્ટર. ઇન્ફ્લુએન્સિંગ કે વોલેન્ટિયરિંગ? વોલેન્ટિયરિંગ વધારે પસંદ કરીશ. કે બીજાને કોઈને ઇન્ફ્લુઅન્સ કરવા કરતાં હું પોતાને ઇન્ફ્લુઅન્સ કરવાનું, પોતાની જાતને ઇન્ફ્લુઅન્સ કરવાનું. અને એનાથી પણ વધારે, થોડીક વાત બહુ મોટી થઈ જાય છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આ પોઈન્ટ આવ્યો ને એટલે કહેવા માંગુ છું કે ઇન્ફ્લુઅન્સ કરવું હોય ને તો ઉપરવાળાને ઇન્ફ્લુઅન્સ કરવાનું ટ્રાય કરો. દ્વારિકાના નાથ કાળિયા ઠાકોરને ઇન્ફ્લુઅન્સ કરવાની ટ્રાય કરો. બાકી તો કેવું છે કે આ દુનિયામાં જે કંઈ પણ લોકો છે એ આજે છે ને કાલે નથી, હું કે તમે. તો એને ઇન્ફ્લુઅન્સ કરવાની ટ્રાય કરો તો બની શકે કે જિંદગીમાં કંઈક વિશેષ મોકો પણ મળે ને જિંદગીમાં કંઈક જે ધાર્યું પણ નથી એ લેવલ પણ પહોંચી શકાય. બહુ મોટી વાત છે. હા, ખૂબ જ સરસ તમે વાત કરી. લાઈવ સ્ટેજ કે રીલ સ્ક્રીન? લાઈવ સ્ટેજ. ડોક્યુમેન્ટરી કે મીમ? ડોક્યુમેન્ટરી. વાયરલ વ્યૂઝ કે રિયલ વેલ્યુ? રિયલ વેલ્યુ. રિયલ વેલ્યુને વધારે પ્રાધાન્ય આપવું જોઈએ મારા મતે. રિયલ વેલ્યુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. રીલ્સ કે રિયલ લાઈફ સ્પીચ? રિયલ લાઈફ સ્પીચ. ગુડ. સો જયદીપભાઈ, તમે અમારી જે ઓડિયન્સ છે, જે ઇન્ફ્લુઅન્સર્સ છે કે કોઈ કન્ટેન્ટ ક્રિએટર છે, તો એને શું મેસેજ આપશો? સિમ્પલ વસ્તુ છે. આજે તમે ઇન્ફ્લુઅન્સર તરીકે જ્યારે એક ચહેરો લોકોની સામે આવે છે તો ઘણી બધી જવાબદારી ઇન્ફ્લુઅન્સર તરીકે, કોન્ટેન્ટ ક્રિએટર તરીકે આપણી ઉપર હોય છે. તો એમાં એમ કહેવાય ને કે આપણે જે કંઈ પણ બનાવીને એ બહુ જ કોન્શિયસ રહીને, મતલબ કે જાગૃત અવસ્થામાં રહીને બનાવવું. એવું નહીં કે આજે ઘણા બધા કોન્ટેન્ટ ક્રિએટર એવા પણ છે કે જે હોતું નથી એવું ઘણું બધું બતાવવાની કોશિશ કરે છે અને એના કારણે લોકોને જે તે પ્રોડક્ટ કે સર્વિસમાં નુકસાન પણ થવાની શક્યતાઓ હોય છે. તો એ વસ્તુ એક પહેલી જવાબદારી આવે કે એઝ અ કોન્ટેન્ટ ક્રિએટર, દુનિયાના દેશ અને દુનિયાના હજારો લાખો લોકો આપણને જોવે છે, સાંભળે છે, તો આપણા થ્રુ કંઈક મેસેજ જાય છે તો આપણે જે કંઈ પણ બતાવીએ, જે કંઈ પણ પછી પ્રોડક્ટ હોય, સર્વિસ હોય, કોમર્શિયલ વિડીયો હોય, નોન કોમર્શિયલ હોય, તો એમાં હંમેશા એ વસ્તુ જુઓ કે એ વસ્તુમાં કેટલી રિયાલિટી છે. એક બીજું કે એ ખરેખર પોઝિટિવ છે, એનાથી ખરેખર લોકોના જીવનમાં કંઈક પોઝિટિવ બદલાવ આવી શકે છે, અથવા તો કોઈ પણ રીતે
કે એ પ્રોડક્ટ સર્વિસ હોય અથવા તો બીજો કોઈ પણ વિડીયો હોય, તો એનાથી ખરેખર કંઈક બદલાવ આવે છે? કે પછી લાઈક જનરલી બધું માર્કેટમાં આવતું હોય છે કે ભાઈ આ પાણીના અત્યારે ખાસ કરીને ચોમાસાની સિઝન છે તો XYZ ચોકડી ઉપર 2 ફૂટના ખાડામાં એક ગાડી ફસાણી કે પછી XYZ જગ્યાએ આવું થયું, ને ઘણા બધા મતલબ કે મોસ્ટ ઓફ સોશિયલ મીડિયા તમે સવારથી સાંજ સુધી ઓપન કરો, એઝ અ હું ઓડિયન્સ તરીકે કહું છું કે સવારથી સાંજ સુધી ઓપન કરો તો મોસ્ટ ઓફ નેગેટિવ કોન્ટેન્ટ હોય છે. ઓને આવું કરી નાખ્યું, અહીંયા આટલા મર્ડર થઈ ગયા, અહીંયા આટલી ચોરી થઈ ગઈ, ઓલા ભાઈ ખાડામાં પડી ગયા, ઓલા બે રસ્તામાં વાહન ભટકાણા તો ઝઘડો થઈ ગયો, અને આટલાનો પોલીસે દંડ કર્યો. નેગેટિવ અરે ભાઈ છે શું આ બધું? તો હવે આપણી એઝ અ કોન્ટેન્ટ ક્રિએટર, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જવાબદારી છે, જો તમે સ્પિરિચ્યુઅલ વેથી આ બધી વસ્તુને જોશો ને તો નજરિયો, દુનિયાને જોવાનો નજરિયો બદલાઈ જશે. તો એક વસ્તુ કરો કે પોઝિટિવિટી લઈ આવો. બીજું કાંઈ થાય કે ન થાય, બીજા કાંઈ વિડીયો તમે બનાવો કે ન બનાવો, તમને પેઇડ પ્રમોશન, કોમર્શિયલ વિડીયો મળે કે ન મળે, એક વસ્તુ કરો. જો તમારે કોન્ટેન્ટ ક્રિએટરમાં આગળ વધવું છે, કરિયર બનાવવું જ છે, તો એ છે કે એ પોઝિટિવિટી લાવવાનો પ્રયાસ કરો. એ તમારી એક પોઝિટિવિટી કોકના જીવનમાં સ્માઇલ લાવી શકે છે. તમારી એક પોઝિટિવિટી કોઈ વ્યક્તિને સુસાઇડ કરતાં પણ બચાવી શકે છે. મારી પાસે એવા પણ કેસીસ આવેલા, સુસાઇડ અટેમ્પ કરવાની તૈયારીમાં હોય અને એ મારા 10-15 મિનિટના એ જે તે સમયે સ્પીચથી કે જે તે કોલેજના સેશનથી એના ફિલ્ડમાં વર્લ્ડ રેકોર્ડ પણ બહુ સારા એવા લેવલે કરી રહ્યા છે. વર્લ્ડ રેકોર્ડ લેવલે એ કામ કરી રહ્યા છે. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમે એઝ અ કોન્ટેન્ટ ક્રિએટર તમારી પાસે આજે ઘણું બધું એવું પોઝિટિવ કોન્ટેન્ટ છે. ભગવદ્ ગીતા લઈ લો. ભગવદ્ ગીતાને તમે લાઈફની દ્રષ્ટિથી લોકોને સમજાવવાની કોશિશ કરો. અરે આપણા ગ્રંથો, આપણી જે કંઈ પણ ધાર્મિક સ્ટોરીઓ છે એને એક અલગ રીતે તમારી ક્રિએટિવિટી, તમારા અંદાજથી દર્શાવવાની કોશિશ કરો. તમારે કોન્ટેન્ટ ક્રિએટર કે ઇન્ફ્લુએન્સર જ બનવું છે ને તો આ પોઝિટિવ ચેન્જ લાવવાની તમે કોશિશ કરો, ટ્રાય કરો. અને આવા ઘણા બધા ક્રિએટરો છે અને હું એને ખરેખર એપ્રિશિએટ કરીશ કે એક 17-18 વર્ષનો છોકરો છે, એ ત્યાં ગામડામાં રહે છે, સાથે કંઈક ભણે બી છે અને એ જૈવિક ખેતી એટલે કે કુદરતી ખેતી, પ્રાકૃતિક ખેતીનું કામ કરે છે અને એના એ વિડીયો બનાવે છે. અને એનાથી એને એ વિડીયોમાં વ્યૂઝ ને આ તો બધું આવે છે, પણ એનું જે કંઈ પણ પ્રાકૃતિક ખેતીથી બનાવેલો જે કંઈ પણ પાક છે, ઘઉં હોય, મગફળી હોય, તો એ વિડીયો જોઈને લોકો એને ઓર્ડર કરી દે કે ભાઈ હવે આટલું મારા માટે લેવું છે, મોકલાવી દેજે. તો એનો બિઝનેસ તો ચાલે જ છે, પણ એ પોઝિટિવ એક ઇમ્પેક્ટ લઈ આવે છે કે બીજા બધા ખેડૂતોને, યુવાનોને, યંગ જનરેશનને મેસેજ આપે છે કે ભાઈ હવે આની જરૂર છે. તો તમારી પાસે જે બી સ્કિલ હોય, તમારી પાસે જે બી આવડત હોય, એને સ્પિરિચ્યુઅલિટીને, પોઝિટિવિટીને ક્યાંક કનેક્ટ કરો. અને એમાં ભલે ટાઈમ લાગે, ભલે તમારે 6 મહિના એમાં રિસર્ચ કરવું પડે, ભલે રાહ જોવી પડે, કદાચ એના માટે અહીં ક્રિએટર સ્ટુડિયો આપણે કંઈક અલગથી સેશન કરવું પડે તો એ બી આપણે કરશું. ઓકે, એના માટે હું છું હંમેશા, આ સ્પેશિયલી આ કોમ્યુનિટી માટે, એમાં બદલાવ લાવવા માટે. તો એ વસ્તુ કરો અને એનાથી જે પરિણામો આવશે ને એ લોકોના જીવનમાં તો જે પરિણામ આવશે ને એ આપણે ક્યારેય કલ્પનામાં કે સપનામાં ક્યારેય નહીં વિચારી શકીએ. પણ એનાથી લોકોમાં જે બદલાવ આવશે એ તો આવશે જ, પણ એનાથી આપણે આપણી લાઈફમાં, તમારી લાઈફમાં જે બદલાવ આવશે એ તમે 2 વર્ષે, 3 વર્ષે, 5 વર્ષે જ્યારે કોઈ આવા ગ્લોબલ સ્ટેજે કે ક્યાંય અલગ લેવલે પહોંચશો ને ત્યારે તમને રિયલાઇઝ થશે કે મેં 4 વર્ષ પહેલાં, 5 વર્ષ પહેલાં, 2 વર્ષ પહેલાં, વર્ષ પહેલાં, 6 મહિના પહેલાં જે કંઈ પણ આ એક સ્પિરિચ્યુઅલિટી, પોઝિટિવિટી આ સ્ટાર્ટ કરેલી હતી એનાથી આવડો મોટો બદલાવ મારી લાઈફમાં આવી ગયો. મતલબ એવું કહી શકાય કે એક અલગ લેવલની ક્લેરિટી લાઈફમાં મળી, લાઈફમાં પ્યોર ક્લેરિટી. તો તમે ક્લેરિટીની વાત કરી તો એ સ્પિરિચ્યુઅલિટીથી, પોઝિટિવિટીથી ક્લેરિટી એટલી આવશે કે આપણે એક સરસ મજાનો દ્રષ્ટાંત છે કે જ્યારે પાંડવો અને કૌરવો જે ગુરુ દ્રોણ પાસે જ્યારે વિદ્યા લઈ રહ્યા હતા ત્યારે ગુરુ દ્રોણે જે ઝાડવું હોય, વૃક્ષ હોય, એની ઉપર લાકડીની ચકલી રાખી અને એમાં સરસ મજાની આંખ હતી અને સ્ટેપ બાય સ્ટેપ બધા એના વિદ્યાર્થીઓને પૂછ્યું કે લકડી કી ચિડિયા, લકડી કા પેડ, સામને ક્યાં દિખાઈ દે રહા હૈ? વિદ્યાર્થીઓને પૂછ્યું. એટલે પાંડવો અને કૌરવો સ્ટેપ બાય સ્ટેપ બધાને પૂછતા હતા. એમાં એવી રીતે ભીમનો વારો આવ્યો. એટલે ભીમ કે મને તો કેરી દેખાય છે, આંબાનું ઝાડ હતું, બરાબર. પછી એમ કરતા કરતા અર્જુનનો વારો આવ્યો. અર્જુનને પૂછ્યું, અર્જુન લકડી કી ચીડિયા, લકડી કા પેડ, અર્જુન સામને દેખ ક્યાં દિખાઈ દે રહા હૈ? અર્જુન કે આંખ, ચકલીની આંખ. ગુરુ દ્રોણે પાછું પૂછ્યું, અર્જુન શું દેખાય છે તું હરખું જો? ગુરુજી મને ખાલી ને ખાલી ચકલીની આંખ દેખાય છે. તો એ જે ક્લેરિટી છે ને, આવી ક્લેરિટી જોતી હોય ને તો આ સ્પિરિચ્યુઅલિટીમાં એન્ટર થવાનું.
અને આ એક વખત આમાં એન્ટર થઈ ગયા ને પછી તો કેવું છે કે જે શીર્ષાસનવાળું તો મેં વાત કરી આગળ, એ તો બંધ થઈ જ જશે, પણ જે લાઈફ જે લેવલે આગળ વધશે ને એ ક્યારેય કલ્પના નહીં થઈ શકે. એટલો એમાં બેનિફિટ છે, પર્સનલી બી બેનિફિટ છે, સોશિયલી બી બેનિફિટ છે. ગુડ થોટ્સ રિધિભાઈ. ડેફિનેટલી આઈ એમ ડેમ શ્યોર કે આજે આ પોડકાસ્ટમાં શેર કરી એ આપણા ઇન્ફ્લુઅન્સર્સ મિત્રોને યા કન્ટેન્ટ ક્રિએટરને ઘણી બધી કામ આવી શકશે પોતાની લાઈફમાં એક ક્લિયરિટી લેવા માટે. અને ઇનકેસ તમને આ લેવલે કોઈ ચેન્જીસ આવે તો પણ કંઈક પોઝિટિવ કમેન્ટ્સ કરજો. અને સાથે સાથે તમને કોઈ ક્વેશ્ચન્સ હોય, કોઈ તમને કંઈ કન્ફ્યુઝન હોય કે ભાઈ આ વસ્તુ મારે શીખવી છે, તો પણ તમે કમેન્ટ્સ કરજો. ડેફિનેટલી તમને અહીંથી રિપ્લાય મળશે. અને આવા જ જે તમે એક વેલ્યુએબલ કન્ટેન્ટ ક્રિએટર કે જે પોતાની જર્નીથી કાંઈક તમારા જર્નીમાં કંઈક વેલ્યુ તમને એડ કરી દેશે, તો આવા જ ક્રિએટર્સની જર્ની જોતા રહો ચાય વિથ કેકેબાર. થેન્ક યુ જયદીપભાઈ. થેન્ક યુ વેરી મચ.